આપણે હવે શીખશું આજે ગીટ અને ગીટહબ, અને આ તમારો પહેલો સ્ટેપ હશે ઓપન સોર્સ તરફ. આના પછી તમે ઓપન સોર્સ કન્ટ્રીબ્યુશન કરી શકશો. આ આપણે આજનો સેશન ને કાલનો સેશન પતશે પછી તમે વેલ ઇક્વિપ્ડ હશો કે તમે ગીટહબ ઉપર જઈને રેપોઝિટરીઝ ઉપર તમે તમારો કોડ કન્ટ્રીબ્યુટ કરી શકો, બરોબર. અને ઓપન સોર્સ એ બહુ સારી વસ્તુ છે. ઓપન સોર્સ ઉપરથી લોકોને સારી જોબ મળી જાય છે MNCsમાં ને એમાં. હવે આપણા વચ્ચે જ એક એવું ઉદાહરણ છે કે જે છે અમારા ખુદના મેમ્બર ઈશિતા દીદી, રાઈટ. તો એમને કેવું થયું કે એ ઇન્ટરવ્યૂમાં ગયા હતા, પણ ઇન્ટરવ્યૂમાં ગમે એ કારણોસર ઓલામાં કંઈક પ્રોબ્લેમ પડી હતી. એમની જે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવી હતી એમાં પણ એમનું ઓપન સોર્સનું પ્રોફાઇલ એટલી બધી સારી હતી, એમના કન્ટ્રીબ્યુશન એટલું મેસરીમાં અને આ તે બધી સારી ઓર્ગેનાઇઝેશનમાં એમનો કોડ એમને કન્ટ્રીબ્યુટ કરેલો હતો, એટલે એમને એમનામ લઈ લીધા. બોલો, એ કે તમારી પ્રોફાઇલ બહુ સારી છે, તમે બહુ સારું ઓપન સોર્સમાં કામ કરેલું છે, એટલે અમે તમને કહે ને કે તમને સ્ક્રીનિંગ થ્રુ અમે લઈ જઈએ છીએ. તો આવી રીતે આ ઓપન સોર્સ બહુ કામની વસ્તુ છે. નીલ લોબીમાં જેટલા બધાને એક્સેપ્ટ કરતો રહેજો, મારે કંઈક નોટિફિકેશન આવી હતી. વાંધો નહીં, ચાલુ રહે. ઓકે, તો આજે આપણે ગીટ અને ગીટહબ વિશે થોડું શીખશું, બરોબર. મજા આવશે. કંઈ એવી હાવ હેલી વસ્તુ છે કે એવી મોટી વસ્તુ છે જ નહીં આમાં. અને આ ગીટહબ દરેક કંપનીમાં અને દરેક MNCમાં, નો મેટર કે વેબ ડેવલપમેન્ટ હોય કે પછી તમે મોબાઈલ ડેવલપમેન્ટમાં હોય, આ વસ્તુ બધે જ વપરાશે. અને તમે ઇન્ટર્નશીપ કરશો એટલે પહેલી વસ્તુ તમને શીખવાડવામાં આવશે એ છે ગીટહબ. એટલે આ છે ને ડેવલપમેન્ટ એન્જિનિયરિંગનો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો આ છે ને બેકબોન કહેવાય આમાં, એક તરફથી તમે કહો ને તો. અને મને ખબર છે, હું વેલ અવેર છું કે તમને ઘણા બધાને ગીટહબ વિશે કંઈ જ નહીં ખબર હોય. તમને એ નહીં ખબર હોય આનું યુઝ ક્યાં થાય છે, પણ હું તમને બધું જ કહું, બરાબર. તો આજનો આપણો એજન્ડા આ છે. હું નથી એક્સપેક્ટ કરતો કે તમને આમાંથી આમ ખબર પડે કે આ શું કહેવા માંગે છે, કારણ કે એ આપણે અત્યારે હમણાં જ કવર કરશું ટૂંક જ સમયમાં, બરાબર. તો આપણો આજનો એજન્ડા છે. આજે આપણે શીખશું કે વર્ઝન મેનેજમેન્ટ શું વસ્તુ છે, ગીટ શું વસ્તુ છે, અને ગીટ ઇનિટ કઈ રીતે કરવાનું, કઈ રીતે કમિટ્સને સ્ટેજ કરવા, કઈ રીતે કમિટ્સ કરવા, કઈ રીતે એનું લોગ ડિસ્પ્લે કરવો, કઈ રીતે બ્રાન્ચિંગ કરવું, કઈ રીતે બ્રાન્ચને આપણે મર્જ કરવી. આ બધું જ આપણે આજના સેશનમાં શીખશું અને બહુ મજા આવશે. બહુ આમ કહેવાય ને કે હસતા રમતા અને બહુ મસ્તીથી આપણે મસ્ત શીખશું. એવું શીખવાડીશ ને કે તમને કોઈ દી નહીં ભૂલાય. તમ તારે એ મારી ગેરંટી. બસ તમે થોડુંક ખાલી ધ્યાન આપી દેશો ને એટલે તમે કોઈ દી નહીં ભૂલો ગીટ. તો પહેલી તો વસ્તુ કે ભાઈ આ ગીટ છે શું. પહેલાં તો ગીટ એક વર્ઝન કંટ્રોલ સિસ્ટમ છે. હવે મને ખબર છે તમે પૂછશો કે હવે આ વર્ઝન કંટ્રોલ સિસ્ટમ શું વસ્તુ છે. તો ભાઈ બેર વિથ મી. વર્ઝન કંટ્રોલ સિસ્ટમ એક એવી સિસ્ટમ આપણે કહી શકીએ કે જેને આપણે પ્લેસ કરીએ કે જેનાથી આપણે ડિફરન્ટ વર્ઝન્સ ઓફ એન એપ્લિકેશન, આપણે એપ્લિકેશનના તમે વર્ઝન તો જોયા છે ને કે જેમ કે 1.0 હોય, 2.0 હોય, એમાં ગમે કંઈક થોડાક ચેન્જીસ હોય, તો એને આપણે મેનિપ્યુલેટ કરી શકીએ અને એનાથી આપણે છે ને આપણી ડેવલપમેન્ટની જે લાઈફ સાયકલ છે ને એને આપણે આયરન આઉટ કરી શકીએ, એને આપણે સ્મૂધ કરી શકીએ કે એઝ ઓપ્ટિમાઇઝ વેમાં એ એપનું ડેવલપમેન્ટ થાય અને કન્ટ્રીબ્યુશન થાય. કારણ કે જો એક એપ બનતું હોય કે ગમે એ બનતી હોય, વેબસાઇટ બનતી હોય, બરાબર. હવે એક માણસ તો બનાવવાનો નથી, આખી ટીમ હોય, બરાબર. તો ટીમ કઈ રીતે કોલેબરેટ સરખી રીતે કરી શકે, તો આ વસ્તુથી બહુ આમ કહે ને એક્સ્ટ્રીમ સ્મૂધ વેમાં કામ થઈ શકે ગીટના ઇમ્પ્લિમેન્ટેશનથી. એટલા માટે મેં તમને પહેલાં કીધું કે મોટી MNCs છે, કંપનીઝ છે કે ગમે એ સ્ટાર્ટઅપ્સ કે બધામાં ગીટનો યુઝ થાય છે. એનું રીઝન આ છે કે આખી ટીમ હોય, ટીમ એક પર્ટિક્યુલર એપ્લિકેશન, પર્ટિક્યુલર વેબ એપ ઉપર કામ કરતી હોય, તો એને કોલેબરેશનમાં ગીટનો યુઝ થાય. અને આ તમારે શીખવું પડશે. આજે નહીં શીખો તો તમારે કાલે શીખવું પડશે. અને તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે કાં તો તમે જ્યારે જોબની, ઇન્ટરવ્યૂની કે ગમે પ્રિપેરેશન કરતા હશો ત્યારે તમારે આ વસ્તુ શીખવી જ પડશે. એટલે બેટર છે કે તમે અત્યારે જો તમે થોડુંક ધ્યાન આપશો ને તો આ તમને બહુ મસ્ત સમજાઈ જશે, બરાબર. હવે હું એક્ઝામ્પલ આપું. આ હે મારો ભાઈબંધ અબરાર, બરાબર. અબરાર મારી યારે શિવસા પોલિટેકનિકમાં અમે બે બેસ્ટ ફ્રેન્ડ હતા, જો કે અત્યારે પણ છીએ. તો અમારે એવું હતું કે અમે ડિપ્લોમા વખતે છે ને અમારે એક પ્રોજેક્ટ બનાવવાનો હતો, બરાબર.
લાસ્ટ સેમમાં. તો એ પ્રોજેક્ટ અમે ડિસાઈડ કર્યું કે આપણે મસ્તીનું એક એપ્લિકેશન બનાવશું ફ્લટરમાં. તો પછી અમે એ એપ્લિકેશન બનાવવાનું ચાલુ કર્યું. હવે આમાં થતું કેવું કે અમે બે બનાવતા, બરાબર છે. તો એમાં હવે હું કંઈક કરું એપ્લિકેશનમાં, પછી હું એ જે મારું ફોલ્ડર હોય એપ્લિકેશન એને હું ઝીપ બનાવું, અને ઝીપ બનાવીને પેનડ્રાઈવમાં નાખીને હું અબરારને આપું. પછી અબરાર એ જ વસ્તુ અનઝીપ કરે, પછી એનામાં કોમ્પ્યુટરમાં રન કરે, પછી એમાં એ એના ચેન્જીસ એડ કરે, અને પછી ઝીપ કરીને મને મોકલે. એટલે આ એક છે ને આમ સાયકલ જેવું થઈ ગયું હતું. અમે બે કોઈ વાર પેરેલલી કામ કરી શકતા નહોતા, કારણ કે જ્યારે મેં કંઈક ચેન્જીસ કરું પછી એ પણ ચેન્જીસ કરે જો કોનકરન્ટલી, તો પછી અમે એક્સચેન્જ કઈ રીતે કરીએ ચેન્જીસને. હવે કોડ લખ્યો હોય 2-3 ફાઇલોમાં, આમ કહેવાય ને કે 100-200 લાઇનનો, તો એ અમે કોડ એકબીજાને કઈ રીતે મોકલીએ? કાં તો એનામાં જોઈ જોઈને મારે લખવું પડે, કાં તો મારામાં જોઈ જોઈને એને લખવું પડે ઓન ટોપ ઓફ હિઝ કોડ. એટલે આ વસ્તુ કહેવાય ને કે બહુ કેઓટિક અને હેક્ટિક હતી. પણ આ વસ્તુ ત્યારે અમને ખબર નહોતી કે ગીટહબનો યુઝ કરવો પડે, આમાં કરવો જોઈએ. આ વસ્તુ અમને ત્યારે કોઈ કીધું નહીં અને અમને કંઈ ખબર નહોતી. પણ જો અમને કોકે કીધું હોત ને અમે જો ગીટનો યુઝ કર્યો હોત ને, તો ત્યારે આ વસ્તુ એટલી મસ્ત સ્મૂથ રીતે હાલી હોત ને કે કદાચ અમારા એપ્લિકેશનને અમને બનાવવામાં 3 મહિના થયા ને તો એ વસ્તુ 1 મહિનામાં થઈ ગઈ હોત, હું તો કહું છું. એટલે આ છે ગીટની ઇમ્પોર્ટન્સ. આના લીધે ગીટ વપરાય છે, બરાબર. હવે વિધાઉટ એની ફર્ધર ડીલે આપણે હવે ગીટ વિશે શીખવાનું ચાલુ કરીશું, રાઈટ. તો પહેલી વસ્તુ કે ભાઈ આ ગીટ છે, બરાબર. તો આપણે ગીટને કંઈ આમ ઇન્સ્ટોલ કરવું પડશે ગીટ માટે, કે આમ કઈ રીતે આમ ચાલુ કઈ રીતે કરવાનું? તો હું તમને કહું, હા, આપણે એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો છે જેનું નામ છે ગીટ, બરાબર. તો એ ડાઉનલોડ કઈ રીતે કરવાનો? તો આપણે બ્રાઉઝરમાં જઈએ અને આપણે ગીટ લખશું એટલે ગીટની ઓફિશિયલ સાઇટ જ છે એક, તો કે આ રહી જો ગીટ, બરાબર. તમે ગીટ લખશો એટલે સાઇટ આવી જશે. અને અહીંયા છે ને તમે જોશો તો રાઈટ સાઈડ ડાઉનલોડ ફોર વિન્ડોઝ છે, એવી રીતે તમે જે કંઈ બી પ્લેટફોર્મ પર હોય, તમે મેકમાં હોય, તમે લિનક્સમાં હોય, અહીંયા એનો ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. આપણે અત્યારે ડાઉનલોડમાં અને ઇન્સ્ટોલેશનમાં નહીં જઈએ, કારણ કે બહુ જ સિમ્પલ છે. આમાં કંઈ ઇન્સ્ટોલેશનમાં કંઈ જ નથી. તમે સિમ્પલ GTA ઇન્સ્ટોલ કરતા હોય ને એની જેમ જ તે ગમે ગેમની જેમ ઇન્સ્ટોલ કરવાનું છે. ખાલી નેક્સ્ટ આઈ અગ્રી અને ફિનિશ, બસ આટલું જ કરવાનું છે. તમે એકવાર આને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લેશો એટલે હવે થશે શું કે તમે ગમે એ ફોલ્ડરમાં, તમે ગમે ડાયરેક્ટરીમાં જશો. જેમ કે હું અત્યારે આ ડ્રાઈવની અંદર બૂટ કેમ્પ પ્રેક્ટિસમાં છું. હવે અહીંયા હું રાઈટ ક્લિક કરું ને એટલે તમે જોશો કે તમને અહીંયા 2 ઓપ્શન બતાશે, ગીટ GUI હિયર એન્ડ ગીટ બેશ હિયર. આ 2 ઓપ્શન આવી જશે જ્યારે તમે ઇન્સ્ટોલ કરશો ગીટને, રાઈટ. આ 2 ઓપ્શન શું છે હવે આપણે જોઈશું. આપણે અત્યારે ફોકસ કરીએ ગીટ બેશ હિયર. તમે આની ઉપર ક્લિક કરશો એટલે એક ટર્મિનલની વિન્ડો ખુલશે. આ ટર્મિનલની વિન્ડો આ ડાયરેક્ટરીની અંદર આનું ટર્મિનલ ખુલી ગયું. તમે જોઈ શકો છો કે આ છે ડ્રાઈવની અંદર બૂટ કેમ્પ પ્રેક્ટિસ નામનું ફોલ્ડર છે, એની અંદર આ ટર્મિનલ છે. ઓકે. હવે મને ખબર છે કે આ ટર્મિનલ તમને જોઈને કોમ્પ્લિકેટેડ લાગશે કે ભાઈ આ તો ઓલી બધી કમાન્ડ કંઈક લખવાના ને આમ એકદમ કોમ્પ્લિકેટેડ કંઈક હશે, પણ એવું કંઈ જ નથી. આ ગીટ એટલું બધું સિમ્પલ છે ને કે હું તો માનું છું કે હું 10 વર્ષના છોકરાને પણ શીખવાડું ને તો એ પણ આનો યુઝ કરી શકે, મારી એવી માન્યતા છે. કારણ કે હાવ સિમ્પલ વસ્તુ છે. જો ગીટના કમાન્ડ, પહેલાં તો હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે અહીંયા હું છે ને હજી આ ફોલ્ડર છે, આ નોર્મલ ફોલ્ડર છે, બરાબર. આમાં હું કંઈ પણ કરીશ તો એ વસ્તુ ટ્રેક નહીં થાય. એની માટે પહેલાં મારે ગીટને આ ફોલ્ડરમાં ઇનિશિયલાઇઝ કરવું પડે. તો ગીટને આપણે ઇનિશિયલાઇઝ કઈ રીતે કરશું? આ ફોલ્ડરમાં માની લો કે આ બૂટ કેમ્પ પ્રેક્ટિસ છે ને, એ તમે એમ માની લો કે આ મારો પ્રોજેક્ટ છે, બૂટ કેમ્પ પ્રેક્ટિસ નામનો મારો પ્રોજેક્ટ જ છે. અહીંયા મારે ગીટ ચાલુ કરવું છે, બરાબર. હજી મેં કંઈ ફાઇલો નથી બનાવી, હજી મેં કંઈ index.html કે કંઈ જ નથી બનાવ્યું. હજી મારે આમાં ગીટ ખાલી ઇનિશિયલાઇઝ કરવું છે. તો હું કઈ રીતે કરીશ? તો પહેલી વસ્તુ, એક વસ્તુ તમે લખી લો કે ગમે એ ગીટનો કમાન્ડ હોય એની આગળ એક વર્ડ તો લાગશે જ, જે છે ગીટ. ગીટ આગળ તમે ભાળો ગમે એ કમાન્ડની, એનો મતલબ એમ કે આ કમાન્ડ ગીટનો છે, રાઈટ. આ વર્ડ દરેક કમાન્ડની અંદર આવશે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા ગીટને ઇનિશિયલાઇઝ કરવાનું છે આ ફોલ્ડરમાં બૂટ કેમ્પ પ્રેક્ટિસમાં.
તો કંઈ નહીં, ઇનિશિયલાઇઝ કરવાનું છે એટલે આપણે ઇનિટ લખશું અહીંયા, INIT, ઇનિટ એટલે ઇનિશિયલાઇઝ. હવે હું એન્ટર દબાવું એટલે થઈ ગયું, જો લખેલું આવી ગયું, ઇનિશિયલાઇઝડ એમ્પ્ટી ગીટ રેપોઝિટરી ઇન bootcamp પ્રેક્ટિસ, રાઈટ. હવે જો તમે જોયું હશે કે મેં જેવું ઇનિશિયલાઇઝ કર્યું એવું અહીંયા .gitનું એક ફોલ્ડર બની ગયું. તમે જુઓ આગળ ડોટ આવે ને એટલે આ હિડન ફોલ્ડર છે એકચ્યુઅલી. મેં અહીંથી છે ને વ્યૂ હિડન ફાઇલ્સ અનેબલ કરી રાખ્યું છે, જો એટલે આપણને આ ફોલ્ડર અત્યારે બતાડે છે. આ ફોલ્ડર છે આ શું કામ બન્યું અહીંયા? આ ગીટ છે ને એમાં હું ગમે એ કરીશ ને આ બધાનું જે હિસાબ કે ગમે આનું જે ટ્રેકિંગ છે ને એ આ ફોલ્ડરની અંદર થશે, બરાબર. આમાં ફોલ્ડર આપણે ખોલવાનું કોઈ દી આવશે જ નહીં, આ બધું ઓટોમેટિક થશે કમાન્ડ લખશું એટલે. આ પણ હું ખાલી તમને નોલેજ માટે કહું છું કે તમને ખબર હોય છે કે આ ફોલ્ડર છે શું, બરાબર. તો આપણે ગમે એ આની અંદર કરશું ને ફોલ્ડરની અંદર એ બધું આની અંદર ટ્રેક થશે, બરાબર. હવે હાલો ઇનિશિયલાઇઝ તમે કરી નાખ્યું. હવે શું? તો હવે આનો હું તમને એક વર્કફ્લો સમજાવું જે સમજવો ઇમ્પોર્ટન્ટ છે, પણ બહુ ચિંતા ન કરતા જો તમને અત્યારે ખબર ના પડે, કારણ કે આપણે એનું પ્રેક્ટિકલ કરશો એટલે તમને ખબર પડી જ જશે, રાઈટ. એટલે જો બેર વિથ મી. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક ટેક્સ્ટ ફાઇલ બનાવું, બરાબર. માની લો કે ટેક્સ્ટ ફાઇલ મારી ગમે એ એપ્લિકેશન કે મારી index.html કે ગમે એ રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. આને હું ટેસ્ટ નામ આપી દઉં, test.txt, ઓકે. હવે એ text.txt શું છે? તો એ text.txt છે મારી અનટ્રેક્ડ ફાઇલ્સ. એ મારી અનટ્રેક્ડ ચેન્જીસ અને અનટ્રેક્ડ ફાઇલ્સમાં એ આવે. અત્યારે આપણે કંઈ જ કર્યું નથી, અત્યારે આપણે ખાલી ઇનિશિયલાઇઝ કર્યું અને મેં અંદર એક ટેક્સ્ટ ફાઇલ બની, બરાબર. તો એ બોક્સીસ છે એમાંથી એક બોક્સ છે એવું સમજી લો કે જે છે text.txt, રાઈટ. હવે આ કમિટ છે ને અહીંયા તમે ફેક્ટરી તમે જોશો કે આ કમિટ છે, તો આ કમિટ એટલે આ ફેક્ટરી શું છે? તો એ આપણે એક ચેક પોઈન્ટ જેવું આપણે સમજી શકો. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ગેમ રમીએ, બરાબર. હાલો મારિયો બધાય રમી થશે, બરાબર. હવે મારિયોમાં આપણે રમતા હોઈએ અને આપણે ફોર એક્ઝામ્પલ ભૂલે ચૂકે ખાડાની અંદર પડી જઈએ અને આપણી એક લાઈફ ઓછી થઈ જાય, તો આપણે હંમેશા એક ધ બિગિનિંગ ઓફ ધ લેવલ આપણે પાછા સ્પોન થઈએ, રાઈટ. તો એવી જ રીતે જેમ એ લેવલ આપણો ચેક પોઈન્ટ છે એવી રીતે આપણે ગમે એપ્લિકેશન ડેવલપ કરતા હોય એમાં કમિટ એ આપણો ચેક પોઈન્ટ છે. આપણે ગમે ત્યારે એ ચેક પોઈન્ટ ઉપર પાછા જઈ શકીએ છીએ અને આપણે નવો ચેક પોઈન્ટ એટલે નવો લેવલ અનલોક કરીએ ત્યારે એ આપણો એક નવો કમિટ અને નવો ચેક પોઈન્ટ ત્યારે એ બની જાય છે. ઓલરાઈટ. હું આ તમને થોડુંક અળવિતરું લાગતું છે પણ કંઈ વાંધો નહીં, આપણે બહુ મસ્ત રીતે આપણે પ્રેક્ટિકલમાં સમજશું, તમને બધું જ સમજાઈ જશે, આ બધું ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. હવે હું તમને એક છે ને બહુ ઓબ્વિયસ વસ્તુ કહું, બરાબર. હવે સમજી લો કે આ બોક્સીસ છે, બરાબર. આ બોક્સીસને મારે આ ફેક્ટરીએ લઈ જવા છે, તો હવે બોક્સ એની મેતે તો પહોંચશે નહીં, બરાબર. આ બોક્સ છે અનટ્રેક્ડ ફાઇલ છે એની મેતે તો કમિટ થશે નહીં, એને આપણે અહીં લાગી લઈ જવા પડે. તો એની માટે આપણે આ ખટારો યુઝ કરીએ તો ટ્રકની અંદર આપણે બોક્સ મૂકી અને ટ્રક જતો રહે ફેક્ટરીમાં, રાઈટ. તો આ ટ્રક છે સ્ટેજિંગ એરિયા, બરાબર. ડાયરેક્ટ એક વસ્તુ તમે યાદ રાખો, ડાયરેક્ટ કોઈ દી બોક્સ કંપનીએ પહોંચે નહીં, બોક્સને આપણે ટ્રકમાં લઈ જવા પડે. અને ટ્રક છે સ્ટેજિંગ એરિયા, બોક્સીસ છે અનટ્રેક્ડ ચેન્જીસ અને ફાઇલ્સ, અને ફેક્ટરી છે કમિટ. તો આપણે ગમે ફાઇલને ટ્રેક કરવી હોય એટલે પહેલાં આપણે એને પહેલાં સ્ટેજિંગ એરિયામાં લઈ જવી પડે અને સ્ટેજિંગ એરિયામાં જેટલી ફાઇલ્સ હોય એ બધી આપણે કમિટ કરશું. આનો તમે કહેશો કે એમ નહીં, તો આ સ્ટેજિંગ એરિયાનો યુઝ શું છે કે ભાઈ હું ડાયરેક્ટ ન કમિટ કરી શકું? આ બનાવતા હતા ત્યારે એમને એવી એમ ન ઈચ્છા થઈ હશે કે ભાઈ આ હું એક્સ્ટ્રા સ્ટેપ શું લેવા વધારવા છે આ સ્ટેજિંગ એરિયાના, તો ડાયરેક્ટ હું અનટ્રેક્ડ ફાઇલ્સને ડાયરેક્ટ કમિટ જ કરી દઉં તો. પણ આ વસ્તુ છે ને મને તે મારા મનમાં એ પ્રશ્ન થયો હતો, પણ એનું બહુ મસ્તીનું કારણ છે કે આ વસ્તુ સ્ટેજિંગ એરિયા એક્ઝિસ્ટ કરે છે, એ આપણે અત્યારે જોઈશું, બરાબર. આપણે બધું આ ત્રણેય વસ્તુ આપણે મસ્ત રીતે સમજીએ. હાલો, હા ખાલી એક બેઝિક વર્કફ્લો થઈ ગયો. આમાં તમને બહુ ખબર ના પડી હોય તો કંઈ વાંધો નહીં, આપણે અત્યારે કરશું ને પ્રેક્ટિકલ એટલે તમને તમારે બહુ મસ્ત રીતે બધું ક્લિયર થઈ જશે. હવે આપણે આ રહી વિન્ડો આપણી ઓલરેડી ખુલેલી છે, ગીટ ઇનિટ કરેલી. હવે આ વસ્તુ આ ટેક્સ્ટ.txt છે, આને મારે સ્ટેજિંગ એરિયામાં લઈ જવી હોય ને તો હું એક કમાન્ડ લખીશ કે જે હાવ સિમ્પલ જ છે, અને એમાંય તે પહેલો વર્ડ તો મેં તમને એમ કીધું કે ગીટ તો આવવાનો જ છે એટલે આપણે લખી નાખીએ ગીટ, બરાબર.
આને મારે સ્ટેજિંગ એરિયામાં એડ કરવી છે, એટલે હું લખીશ એડ, આનું નામ લખીશ test.txt, બરોબર. git add test.txt એટલે git એડ અને ફાઇલનું નેમ, બરોબર. મારે abc નામની ફાઇલ હોત તો હું abc.txt લખત. અને અહીંયા હું તમને છે ને એક વસ્તુ પોઈન્ટ આઉટ કરું, મેં આ વસ્તુ આખી નથી લખી test.txt, મેં ખાલી TE લખીને પછી મેં ટેબ દબાવ્યું ને એટલે તમે જોશો કે એ ઓટો કમ્પ્લીટ થઈ ગયું. તો આ છે ને આ ટર્મિનલનો જાદુ છે, બરોબર. તમે તમારી ટર્મિનલ જે ડાયરેક્ટરીમાં ખુલેલી છે એમાં જેટલી ફાઇલ્સ છે ને તો એમાં આ વસ્તુ ચેક કરશે કે આ TE લખ્યું છે, તો TE ઉપરથી કઈ ફાઇલ છે ને તમે ટેબ દબાવશો ને એટલે ફાઇલ એનું નેમ ઓટો કમ્પ્લીટ કરી દેશે. આ એક કન્વિનિયન્સની વસ્તુ છે જે આપણને આ ટર્મિનલ પ્રોવાઈડ કરે છે, જે બહુ મસ્ત વસ્તુ છે. મને તો પર્સનલી બહુ ગમે આ વસ્તુ. એડ કરીશ એટલે આ વસ્તુ હવે સ્ટેજિંગ એરિયામાં આવી ગઈ છે, બરાબર. એટલે આ test.txt જે આપણે બોક્સ જોયું આવડું હવે ટ્રકમાં ચડી ગયું છે. હવે આ ટ્રકમાંથી આપણે એને કમિટ એટલે તે ફેક્ટરીમાં પહોંચાડી શકીએ જો આપણે પહોંચાડવું હોય તો, બરાબર. એટલે આપણે એક આમ કહેવાય ને કે પડાવ પૂરો કરી દીધો છે કે આપણે ઓલરેડી હવે ટ્રકમાં ચડાવી દીધો હોય, બરાબર. હવે એમની તમને એક એવો પ્રશ્ન થયો હવે કે આ તો એક ફાઇલ હતી, બરાબર. આ એક ફાઇલ મેં કરી દીધી એડ, બરાબર, આ એક કમાન્ડથી. હવે આવી 100 ફાઇલ હોત તો, 1000 ફાઇલો હોત તો, કારણ કે પોસિબલ છે ને, મોટો પ્રોજેક્ટ હોય તો 1000 ફાઇલ તો હોય ને. index.html તમે બનાવી હોય, પછી એક index.css હોય, તમારા 6 પેજ હોય તો 6 અલગ અલગ પેજીસની ફાઇલ હોય, પછી જેટલી હોય એની પાછી CSSની ફાઇલ હોય. આ તમે ખાલી વેબની વાત કરી. તમે જો હમણાં એન્ડ્રોઈડમાં કે ફ્લટરમાં કરતા હોય તો એમાં તો કેટલી બધી ફાઇલ હોય, તો એક હું આ કમાન્ડ લખવા ન બેસી શકું, રાઈટ? ઇટ્સ નોટ ફિઝિબલ. તો આની માટે છે ને એક વસ્તુ હું તમને કહું, જો git add અને આમે test.txt લખ્યું, એ કેવી વાત થઈ કે એક ક્લાસ છે, ક્લાસમાંથી હું કહું કે મિથેન ઊભો થા એટલે મિથેન નામનો વ્યક્તિ ઊભો થાય, બરાબર. હવે જો હું એમ કહું કે ડોટ, બરાબર, આ રહ્યો ફૂલ સ્ટોપ, ડોટ વ્યક્તિ ઊભો થાય, આ કરીશ એટલે આખો ક્લાસ ઊભો થશે, બરાબર. ક્લાસમાં જેટલા પણ વ્યક્તિ બેઠા છે બધા ઊભા થશે. ડોટ એટલે એવરીથિંગ, ડોટ મીન્સ એવરીથિંગ. git add ડોટ લખીને હું એન્ટર મારું એટલે અહીંયા આ ફોલ્ડરની અંદર જેટલી પણ ફાઇલ્સ હશે એ બધી જ સ્ટેજિંગ એરિયામાં આવી જશે. 100 હશે, 150 હશે, 1,00,000 હશે, બધી જ ફાઇલ સ્ટેજિંગ એરિયામાં આવી જશે, રાઈટ? એટલે આ બે છે સ્ટેજિંગ એરિયામાં લઈ જવાના કમાન્ડ્સ. git add આમ તો એક જ કમાન્ડ છે, આ ખાલી એના મેં તમને વસ્તુ આ ખાલી સિલેક્ટર્સ છે કે આપણે ફાઇલ નેમથી પણ કરી શકીએ, આપણે ડોટથી પણ કરી શકીએ. ડોટથી બધું જ વસ્તુ આવી જાય, રાઈટ? હવે આ તો આવી ગયું, બરાબર. પણ તમને એમ કહેશો કે હવે મને ખબર કઈ રીતે પડશે કે આવી ગયું કે ન થયું? તમે તો કહો છો, પણ હું કઈ રીતે માની લઉં, બરાબર? તો એક બીજો કમાન્ડ છે, એ કમાન્ડ હું લખીશ ને એટલે આ ફોલ્ડરની અંદર જે કંઈ બી હાલે છે ને એ મને બધાનો ઓવરવ્યૂ મળી જશે. આ ફોલ્ડરની આખી કુંડલી મારી પાસે આવી જાય, બરાબર. એ કમાન્ડ છે git status, STATUS, સ્ટેટસ. સ્ટેટસ એટલે શું કે ભાઈ હું જેમ કે મારો ફ્રેન્ડ નીલ હોય તો નીલને પૂછું, અલા નીલ તારું સ્ટેટસ શું છે આજકાલ? તો નીલ મને એના લાઈફમાં આજના દિવસમાં જે કંઈ થયું હોય એ બધું મને નીલ કે બ્રિજ આવું થયું, આજે આમ થયું, આજે આમ થયું, બસ બહુ મજા આવે છે, આજે બહુ સારો દિવસ ગયો મારો. એટલે એ મને એનું દિવસનું મને સ્ટેટસ કે. એ રીતે git સ્ટેટસ લખું એટલે આ ફોલ્ડરનું જે કંઈ બી ઓલું છે અત્યારે કરન્ટલી એનું સ્ટેટસ એ મને મળી જશે. એન્ટર દબાવીશ એટલે જો ઓન બ્રાન્ચ માસ્ટર, નો કમિટ્સ યેટ, જે કે સાચું છે, આપણે અત્યારે હજી કમિટ્સ લાગી પહોંચ્યા નથી, આપણે એકય કમિટ હજી કર્યો નથી. ચેન્જીસ ટુ બી કમિટેડ એટલે આ વસ્તુ ગ્રીન કલરના છે ને એ છે કે સ્ટેજિંગ એરિયામાં ન્યૂ ફાઇલ test.txt, આ વસ્તુ સ્ટેજિંગ એરિયામાં છે. હવે જો અહીંયા એક બીજી ફાઇલ બનાવીશ ફોર એક્ઝામ્પલ, બરાબર, આનું નામ હું 2 આપી દઉં, બરાબર. આ બે ફાઇલ બની ગઈ. હવે જો હું અહીંયા git સ્ટેટસ કરું અને હું એન્ટર મારું એટલે જો અહીંયા બતાડશે, ગીટ કહે છે
કે આ પહેલી ટેસ્ટ.txt છે એ સ્ટેજિંગ એરિયામાં છે અને આ છે અનટ્રેક્ડ ફાઇલ્સ કે જે છે 2.txt કે ભાઈ આ ફાઇલ તમે ટ્રેક કરી નથી, બરાબર. જો અહીંયા લખેલું છે ગીટ આ યુઝ ગીટ એડ ફાઇલ ટુ ઇન્ક્લુડ ઇન વોટ વિલ બી કમિટેડ, કે આ આપણને કહે છે કે આ વસ્તુને તમે એડ કરો, બરાબર. આ વસ્તુ ટ્રેક થયેલી નથી, આ 2.txt નો આ .git ફોલ્ડરમાં ક્યાંય અતો પતો નથી, આની આપણે ટ્રેકિંગ અત્યારે હાલમાં ઓન કરી દીધેલી છે જ્યારે આપણે એને સ્ટેજિંગ એરિયામાં લઈ ગયા, બરાબર. હવે આપણે એક વસ્તુ જોઈએ કે આ મેં હાલો test.txt ને હું સ્ટેજિંગ એરિયામાં તો લઈ ગયો, હવે કમિટ કઈ રીતે કરવાનું? તો કમિટ કરવામાં કંઈ નથી, પહેલાં હું આને ક્લિયર કરી નાખું, CLEAR ક્લિયર કરીશ એટલે જો, બરાબર, બોર્ડ એકદમ સાફ થઈ ગયું, એટલે શું મજા આવે કંઈક કામ કરવાની. હવે આને મારે test.txt ને મારે કમિટ કરવું છે, બરાબર. તો હું કઈ રીતે કરીશ? તો એની માટે કમાન્ડ છે git commit, બરાબર. તો git commit COMMIT, બરાબર, કમિટ. પણ હવે અહીંયા હું તમને એક વસ્તુ પોઈન્ટ આઉટ કરું, અહીંયા હું ગમે કરીશ test.txt માં એ બધું ટ્રેક થશે, નો ડાઉટ, બરાબર. અને જેમ કે મેં મારો પ્રાયર એક્ઝામ્પલ લીધો કે હું એક એપ્લિકેશન બનાવું છું અને હું મારા ફ્રેન્ડ અબરારને ચેન્જીસ કરીને મોકલું, બરાબર, એ વેલ એન્ડ ગુડ, હાલો એ તો વેલ એન્ડ ગુડ છે, પણ એને ખબર કઈ રીતે પડશે કે મેં શું કર્યું, બરાબર. હું તો હાલો ને કે મારામાં એક આખી નવી ફંક્શનાલિટી એડ કરું ને 2-3 બગ ફિક્સ કરીને એને હું પેનડ્રાઈવ આપી દઉં, બરાબર. પણ પછી એ એનામાં પેનડ્રાઈવ ભરાવશે અને પછી જોશે કે ભાઈ આને કંઈક કર્યું તો હે પણ શું કર્યું એને કઈ રીતે ખબર પડે, એવી રીતે આમાંય તેને કઈ રીતે ખબર પડશે, રાઈટ, કોલેબરેશનમાં. તો એમાં જો આપણે મેસેજ એડ કરીએ કે મેસેજમાં આપણે એમ જો લખીએ કે આમાં મેં આ વસ્તુ ચેન્જ કરી છે આ કમિટમાં, તો એ જોયે ત્યાં ખબર પડી જાય કે ઠેક બ્રિજરાજે આ વસ્તુ આમાં ચેન્જ કરી છે અત્યારે, બરાબર. તો સિમિલરલી કમિટમાં આપણે એક ફ્લેગ એડ કરશું જે છે -m. આપણે માઇનસ લખીને ગમે લેટર લખીએ ને આને આપણે ફ્લેગ કહીએ, બરાબર. આ એનો કમાન્ડ છે અને આ એનો ફ્લેગ છે -m. અને -m સ્ટેન્ડ્સ ફોર મેસેજ, બરાબર. આ વસ્તુ યાદ રાખજો, -m M સ્ટેન્ડ્સ ફોર મેસેજ અને દરેક કમિટનો એક એનો કમિટ મેસેજ હોય જે આપણને કહે કે આ કમિટમાં શું એકચ્યુઅલી ચેન્જીસ આપણે કર્યા છે અને એ વસ્તુ આપણે લખશું. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા હું કોટ્સ બનાવીશ અને અહીંયા હું લખીશ કે ક્રિએટેડ ફાઇલ CREATED ક્રિએટેડ ફાઇલ ટેસ્ટ, બરાબર. આ આપણો મેસેજ છે, હું એન્ટર મારીશ એટલે આ વસ્તુ કમિટ થઈ ગઈ, બરાબર. હવે અબરાર જે તે સમયે જોશે એના લોગ ચેક કરશે એટલે એને ખબર પડશે કે આ કમિટમાં આ બ્રિજરાજે આ ટેસ્ટ નામની ફાઇલ ક્રિએટ કરેલી છે, બરાબર. હવે આપણે હાલો કમિટ કરી દીધું, બરાબર. હવે આની પહેલાં મેં તમને કીધું હતું કે કમિટનો ફાયદો હું તમને અત્યારે રિપીટ કરી દઉં. કમિટ એ એક સ્નેપશોટ છે, એ એક ચેક પોઈન્ટ છે કે હું ભવિષ્યમાં ગમે એટલો આગળ મારું એપને ડેવલપ કરું પણ મારે જ્યારે એના પહેલાંના કમિટમાં જવું હોય તો હું એ જઈ શકું જો મેં કમિટ કરેલું હોય તો. જેમ કે આપણે ગેમ રમતા હોય એમાં હું જેમ કે 100th લેવલ ઉપર પહોંચી ગયો હોય પછી મારે જો 50th લેવલ ઉપર પાછું આવવું હોય તો હું એ આવી શકું. એ લેવલ આપણે પાસ કર્યો એટલે ચેક પોઈન્ટ બને. એ ચેક પોઈન્ટ આપણા ડેવલપર પર્સપેક્ટિવમાં આ ગીટના પર્સપેક્ટિવમાં છે કમિટ. આઈ હોપ કે તમને બધાને આમ મારી એનોલોજી સમજમાં આવે છે કે હું શું કહેવા માગું છું, બરાબર. મેં એક વેબ ડેવલપમેન્ટમાં એક હાલો એવું ધારો કે મેં એક વેબસાઇટ બનાવી, એમાં મેં નેવિગેશન બાર એડ કર્યું, મેં એમાં કોન્ટેન્ટ એડ કર્યો, પણ પછી મને કોન્ટેન્ટ ગમ્યો નહીં અને મેં બેમાં અલગ અલગ કમિટ જો કરેલા હોય, મેં નેવિગેશન એક બનાવ્યું પછી મેં કમિટ કરેલો હોય કે ભાઈ આમાં મેં નેવિગેશન બનાવ્યું અને બીજું મેં જ્યારે કોન્ટેન્ટ બનાવ્યો ત્યારે મેં એમ લખ્યું કે આ મેં કન્ટેન્ટ બનાવ્યો, બરાબર. તો પછી મને એ ન ગમતો હોય તો હું નેવિગેશનવાળામાં કમિટમાં હું જઈ શકું, જેનો મતલબ કે હાવ બ્લેન્ક આપણને એક કહેવાય ને કે સ્લેટ આપણી ક્લીન થઈ જશે, ખાલી નેવિગેશન હશે, ત્યાં હું પાછો ટ્રાવેલ બેક ઇન ટાઈમ હું કરી લઈશ, બરાબર. તો એ છે કમિટનો યુઝ. એ પણ આપણે જોશું, બરાબર. કંઈ એવી ચિંતાની જરૂર નથી, આપણે હમણાં જ જોશું. હવે તમે મને એમ કહેશો કે વાત તો સાચી, આપણે ગીટ સ્ટેટસ લખીને ફોલ્ડરની કુંડલી એકવાર જોઈ લઈએ.
તો કે ભાઈ હાલો આ તો આપણે કમિટ કરી દીધી બરાબર ટેક્સ્ટ.txt. 2.txt આપણે હજી સ્ટેજિંગ એરિયામાં તો લઈ જ નથી ગયા એને બરાબર. હવે હું આમાં વન મોર ફાઇલ એક એડ કરી દઉં જેને આપણે નામ આપી દઈએ 3.txt. ઓકે. હવે આપણે જેવી રીતે ટેક્સ્ટ.txt ને જેમ આપણે સ્ટેજિંગ એરિયામાં લઈ ગયા હતા બરાબર. હવે તમે એમ કહેશો કે મારે જો એક એવો કમિટ બનાવવો હોય, બાય ધ વે તમને એક વસ્તુ કહી દઉં કે એવું જરૂરી નથી કે બધી જ વસ્તુ જે મેં નવી બનાવેલી છે બધી જ વસ્તુ હું સ્ટેજિંગ એરિયામાં લઈ જાઉં, જરૂરી નથી. જેમ કે તમે જોશો કે હમણાં મેં ટેક્સ્ટ.txt પણ બનાવી હતી અને મેં આ 2.txt પણ બનાવી હતી, પણ મેં ખાલી સ્ટેજિંગ એરિયામાં હું ખાલી આ એકને જ લઈ ગયો અને આ એકને જ તે એને મેં કમિટ કરી બરાબર. આ એનોલોજી તમે જુઓ તો આ બોક્સીસ છે, આ બોક્સીસમાં એમ માની લો કે એક બોક્સ છે ટેક્સ્ટ.txt, એક બોક્સ છે 1.txt અને એક છે 2.txt. હવે મારે જો આમાંથી ખાલી એક જ બોક્સ મારે જો ટ્રકમાં નાખીને મારે કમિટ કરવું હોય તો હું કરી શકું, મારે 2 બોક્સ નાખવો હોય તોય કરી શકું, મારે જો ટેસ્ટ અને 3 કરવું હોય તો એ કરી શકું, જો ટેસ્ટને 2 કરવું હોય તો એ કરી શકું. આ બધો કંટ્રોલ મારા હાથમાં છે બરાબર. મારે જેમ કરવું હોય એટલી વસ્તુ હું સ્ટેજિંગ એરિયામાં લઈ જઈને એને કમિટ કરી શકું. એવું નથી કે જેટલી બધી છે બધી જ મારે કરવી પડે, એ મારા ઉપર છે. ઓકે. તો હવે તમે એમ કહેશો કે હાલો એ બધી વસ્તુ તો સમજી ગયા, હવે તમે એમ કહેશો કે હાલો ને મેં ટેસ્ટ.txt તો કરી નાખી, મારે ટેસ્ટ અને 2 આ 2 વસ્તુ મારે કમિટ કરવી છે, પણ મારે 3.txt સ્ટેજિંગ એરિયામાં નહોતી લઈ જવી, પણ મેં ભૂલથી git add ડોટ કરી લીધું. ડોટ એટલે એવરીથિંગ, એટલે આ બધી જ વસ્તુ સ્ટેજિંગ એરિયામાં જતી રહી. હવે git સ્ટેટસ લખીશ status એટલે તમે જોશો કે આ 2.txt અને 3.txt તો આ તો 2 વસ્તુ ચડી ગઈ સ્ટેજિંગ એરિયામાં. મારે 3.txt તો સ્ટેજિંગ એરિયામાં લઈ નહોતી જવાની, તો હવે આને મારે ઉતારવી કઈ હતી સ્ટેજિંગ એરિયામાં. તો એની માટે કમાન્ડ છે, ઉપર જ લખેલું છે તમે જો. આ મને કેમ એકો આવે છે નીલ, જોજે ને જરા, માઇક ચાલુ લાગે છે કોઈનું. તો એની માટે કમાન્ડ છે, અહીંયા જ લખેલું છે યુઝ git restore -staged. આ મેં હમણાં કીધું એમ આ જે વસ્તુ છે આ એક ફ્લેગ છે રાઈટ. git restore -staged file to unstage બરાબર. તો આપણે આ મસ્તીનું સજેશન છે એનો આપણે યુઝ કરશું, git restore લખશું, પછી આપણે -staged ફ્લેગ એડ કરશું, પછી આપણે ફાઇલ જે છે 3.txt th લખીશ, ટેબ દબાવીશ એટલે ઓટો કમ્પ્લીટ થઈ જશે બરાબર. શું આનો મિનિંગ થયો? ગેટ રિસ્ટોર એટલે આપણે ગમે વસ્તુને રિસ્ટોર કરી છે. ક્યાંથી રિસ્ટોર કરીએ છીએ તો કે સ્ટેજિંગ એરિયામાંથી. અને શું વસ્તુને આપણે રિસ્ટોર કરીએ છીએ તો 3.txt. એન્ટર મારીશ એટલે આ વસ્તુ, હવે હું ગીટ સ્ટેટસ લખીશ, કુંડલી જોઈશ આ ફોલ્ડરની status એન્ટર મારીશ, જોઈ લો આ 2.txt સ્ટેજિંગ એરિયામાં છે, 3.txt સ્ટેજિંગ એરિયામાંથી નીચે ઉતરી ગઈ. આ હવે અનટ્રેક્ડ છે, મેં સ્ટેજિંગ એરિયામાંથી એ વસ્તુને કાઢી નાખી બરાબર. હવે હું git commit -m અહીંયા લખું 2.txt બનાવી ક્રિએટેડ. હવે હું એન્ટર મારીશ એટલે અત્યારે સ્ટેજિંગ એરિયામાં જેટલી વસ્તુ છે જે કે છે 2.txt એ વસ્તુ કમિટ થઈ જશે. બાય ધ વે આ વસ્તુ ધ્યાન રાખજો કે કમિટ મેસેજમાં કોઈ દી આપણે સ્પેસ એડ કરી શકીએ નહીં. અહીંયા એન્ટર મારીશ તો એરર આવશે. ઓકે માય બેડ, ઓકે સોરી. કમિટ મેસેજમાં ચાલશે, તમે જ્યારે તમે બ્રાન્ચ બનાવશો તો બ્રાન્ચમાં સ્પેસ નહીં ચાલે બરાબર. માય બેડ, આપણે બ્રાન્ચમાં હમણાં આવીએ બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ કમિટ. હવે આપણે જો ગીટ સ્ટેટસ લખશું status એન્ટર મારશું એટલે જોઈ લો આપણી 2.txt થઈ ગઈ છે બરાબર કમિટ. હવે ખાલી એક વસ્તુ વધી છે 3.txt બરાબર. આ વસ્તુ છે. હવે હું આ બધી વસ્તુ ડિલીટ મારી દઈએ. હવે હું તમને વસ્તુ આનો પ્રેક્ટિકલ યુઝ બતાડી બરાબર, એટલે હું તમને મજા આવે, તમને ખબર પડી જાય કે આ બધી વસ્તુ શીખા તો ખરા પણ આનો પ્રેક્ટિકલ યુઝ શું તમે એમ કહેશો બરાબર. તો પહેલાં તો અત્યારે બેસ નથી ખોલું, પહેલાં આપણે એક મસ્ત વસ્તુ index.html બનાવી નાખીએ બરાબર ને. index.html એન્ટર મારીને ઓકે બની ગઈ HTML ફાઇલ. VS કોડમાં ઓપન કરી લઈએ.
ઓપન વિથ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. બાય ધ વે, જો તમે ઇનિશિયલી સેકન્ડ સેમમાં હોય તો હું માનીશ કે તમે VS કોડ નહીં વાપરતા, કદાચ તમે સબલાઇમ કે નોટપેડ પ્લસ પ્લસ કે એવું કંઈ વાપરતા હોય તો એ વસ્તુ સારી છે. પણ હું તમને એવું એક સજેશન આપીશ કે તમે VS કોડનો યુઝ કરો, કારણ કે પછી તમે આગળ વધશો ને એટલે અમુક વસ્તુ એવી છે કે જે તમે સબલાઇમમાં નહીં કરી શકો. જેમ કે તમે પછી ફ્રેમવર્ક જ્યારે જુદા જુદા શીખશો તો એ વસ્તુ પોસિબલ નથી કે તમે સબલાઇમમાં કે પછી નોટપેડ પ્લસ પ્લસમાં એ વસ્તુ તમે કરી શકો. એટલે હું તમે ફેમિલિયર થઈ જાઓ VS કોડથી, એટલે હું કહેવા માગું છું. બરાબર, મને કંઈ વાંધો નથી તમે અત્યારે વાપરો. તો આપણે એક બેઝિક કાર્કસ બનાવી દીધું. બરાબર, index.html નું સેવ કરીને આપણે હવે આને એકવાર લાઈવ સર્વરથી ઓપન કરી દઈએ. જો આ આપણી index.html છે. બરાબર, આ ગીટની ટેબ બંધ કરી નાખું. હવે આપણે છે ને ક્યાં ગયું, ઠીક બંધ કરી નાખ્યું. ગીટ બેશ, રાઈટ ક્લિક, ઓપન કરી ગીટ બેશ. પહેલાં આપણે ઇનિશિયલાઇઝ કરીશું, કારણ કે તમે જોઈ શકો છો કે આ અત્યારે રેપોઝિટરી નથી. બાય ધ વે, આ અત્યારે નથી ગીટ રેપો. બરાબર, હવે અહીંયા હું જો ગીટ સ્ટેટસ લખીશ તો શું થશે જોઈએ આપણે. જો અહીંયા ડોટ ગીટનું ફોલ્ડર નથી હો, તમે જોજો આ ગીટ રેપોઝિટરી નથી અત્યારે. મેં ડોટ ગીટનું ફોલ્ડર મેં હમણાં ડિલીટ મારી દીધું બધી ફાઇલ્સની હારે, એટલે અત્યારે નથી એકચ્યુઅલી રેપોઝિટરી. એન્ટર મારીશ, જો એરર આવી, ફેટલ નોટ અ ગીટ રેપોઝિટરી. આપણને ગીટ કહે છે કે ભાઈ આ વસ્તુ આ તમે ફોલ્ડર બનાવ્યું પણ આ રેપોઝિટરી નથી, આમાં ગીટ સ્ટેટસ ન કામ કરે. આપણને આ કહેવા માગે છે આ વસ્તુ. તો હવે હું ગીટ ઇનિટ કરી દઈશ, INIT ગીટ ઇનિટ, એન્ટર મારીશ એટલે આ વસ્તુ ઇનિશિયલાઇઝ થઈ જશે એઝ અ ગીટ રેપોઝિટરી. એઝ યુ કેન સી ડોટ ગીટનું ફોલ્ડર પણ આવી ગયું છે. બરાબર, હવે હું જો ગીટ સ્ટેટસ લખીશ તો તમે જોશો કે એક અનટ્રેક્ડ ફાઇલ છે જે છે index.html. બરાબર, હવે હું એને જો સ્ટેજિંગ એરિયામાં લઈ જાઉં તો ગીટ એડ ડોટ કરીશ એટલે એ વસ્તુ સ્ટેજિંગ એરિયામાં આવી ગઈ. ગીટ સ્ટેટસ લખું એટલે તમે જુઓ કે સ્ટેજિંગ એરિયામાં તારે index.html આવી ગઈ છે. બરાબર, હવે જો આમાં ગમે એ હું ચેન્જીસ કરું, ફોર એક્ઝામ્પલ આમાં હું એક મસ્તીનું હેડિંગ મારી દઉં HTMLમાં કે ભાઈ હાય માય નેમ ઇઝ બ્રિજરાજ, સેવ કરી દો. આમાં જોઈ લઈએ આવી ગયું. બરાબર, હવે હું પાછો મારા ફોલ્ડરમાં જતો રહું. બરાબર, પછી અહીંયા હું ગીટ બેસની ઓલી હતી વિન્ડો, એમાં હું ગીટ સ્ટેટસ કરું તો જો આવી ગયું મોડિફાઈડ. જો મોડિફાઈડ index.html, એને ખબર પડી ગઈ કે આ ફાઇલમાં કંઈક ચેન્જીસ થયા છે. જો છે ને મસ્ત વસ્તુ આ વસ્તુ. હવે જો આને ખબર પડી ગઈ કે અહીંયા મેં કંઈક એડ કર્યું છે, એને શું એડ કર્યું છે એ એને નથી ખબર, પણ એને ખબર પડી ગઈ કે આ વસ્તુ એડ થયેલી છે. કારણ કે આપણે જ્યારે એને એડ કર્યું ત્યારે મેં આ લાઈન નહોતી એડ કરેલી, હાય માય નેમ ઇઝ બ્રિજરાજ. બરાબર, પણ મેં જ્યારે પછી આમાં મેં ચેન્જીસ કર્યા, બરાબર, અને પછી એને ખબર પડી ગઈ કે આમાં કંઈક ચેન્જ થયો છે. બરાબર, હવે ફોર એક્ઝામ્પલ આ વસ્તુ છે તો આને મારે કમિટ કરી છે તો હું કરીશ ગીટ એડ ડોટ, ફરીથી આ વસ્તુ સ્ટેજિંગ એરિયામાં જતી રહી. પછી હું ગીટ કમિટ કરીશ, -m મેસેજ લખીશ, મેસેજમાં હું એમ લખીશ કે એડેડ માય ઇન્ટ્રો, INTRO ઇન્ટ્રો, મેં મારો ઇન્ટ્રો એડ કર્યો. બરાબર, એન્ટર મારીશ, આ વસ્તુ કમિટ થઈ ગઈ. બરાબર, હવે ફોર એક્ઝામ્પલ હું કંઈક બીજો ચેન્જ કરું. બરાબર, મેં આટલું બનાવી નાખ્યું. હવે ફોર એક્ઝામ્પલ હાલો તમે એવું માની લો કે હું એક કંપનીમાં કામ કરું છું. બરાબર, ફોર એક્ઝામ્પલ એવું તમે ધારી લો. મને કંપનીના મારા બોસે મને કીધું કે બ્રિજરાજ આપણે એક વેબસાઇટનું પેજ બનાવવાનું છે કે જેમાં લખેલું આવવું જોઈએ કે શું લખશું આપણે, ધીસ ઇઝ ધ બેસ્ટ કંપની, આટલું આપણે લખશું. બરાબર, અહીંયા જો રિફ્લેક્ટ થઈ ગયો. એમાં કે એક મિનિટ બ્રિજરાજ, થોડાક ફોન્ટ ને મોટું કરી નાખો. ઓકે, સોરી, જે મોબાઈલમાં હોય મોટું કરી નાખો થોડું. આઈ હોપ હવે બતાતું હોય તમને ક્લિયરલી. હવે મારા બોસે મને કીધું કે બ્રિજરાજ આપણે આ વસ્તુ બનાવવાની છે કે એક પેજ બનાવ જેમાં લખ કે ધીસ ઇઝ ધ બેસ્ટ કંપની. આવો મને સરે કીધું કે આવું આપણે એક બેઝિક બનાવવાનું છે.
બરાબર, આપણી વેબસાઇટ. મેં કીધું વાંધો નહીં સર, બની જશે. બરાબર, તો મેં આવી રીતે ફાઇલ બનાવી અને પછી મેં આવી રીતે index.html બનાવીને એમાં મેં આવી રીતે હેડિંગ ટેગ મારી દીધો. બરાબર, ધીસ ઇઝ ધ બેસ્ટ કંપની. મેં મારા સરને બોલ્યા, સર જો બની ગઈ. સર કે વાહ મસ્ત બની, હાલો કામ થઈ ગયું. આટલું બધું કરવાનું હતું. પણ હું પછી મને બહુ મજા ન આવી આમાં. હું સરને કહું, સર આ તો બરાબર છે, પણ આમાં કંઈ આમ કંઈક શું બેકગ્રાઉન્ડ કંઈક આમ એડ કરીએ, કલર બલર એડ કરીએ અને ફોન્ટ બોન્ટ આમ કંઈક મસ્તીના રાખીએ તો વધારે સારું લાગે. શું તમારું કહેવું? સર કે વાત તો સાચી, એકવાર કરી જો, હાલને આપણે જોઈએ કેવું સારું લાગે છે. તો હું કહું હા વાંધો નહીં સર, કરી જોઉં. તો હું આમાં સ્ટાઇલિંગ આપું પછી, તો કંઈ સ્ટાઇલ આપું, બેકગ્રાઉન્ડ કલર આપી દઉં એક મસ્તીનો, આ સયાન જેવો કલર છે એ આપી દઉં. બરાબર, સેવ કરીશ, પાછો જઈશ એટલે આ બેકગ્રાઉન્ડ કલર મસ્તીનો આવી ગયો ટેક્સ્ટની વાહે અને મને મજા આવી ગઈ. મેં કીધું કે વાહ વાહ કેવું મસ્ત લાગે. પછી મેં મારા સરને બોલ્યા કે સર અહીંયા આવો, જુઓ સર બની ગઈ, કેવી લાગે છે, પહેલાં કરતાં સારી લાગે છે ને? તો મારા બોસે આવીને જોયું. બોસ કે બ્રિજરાજ મજા ન આવી. સર કે જેવું હતું એવું ને એવું કરી નાખ ને પાછું, એવું મને જોઈ કે. તો હું પાછો આવીને મારે એક લાઈન કાઢી નાખવાની થાય. બરાબર, હાલો સમજા. પણ આ પ્રોજેક્ટ કેટલા લાઈનનો છે? 11 લાઈનનો આ પ્રોજેક્ટ છે. બરાબર, હવે 11 લાઈનના રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ તો હોવાના નથી. રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ કેટલી લાઇન્સનો હોય કે ભાઈ એમાં એક તો આમ કહેવાય ને કે 40-50 ફાઇલ્સ હોય અને એની લાઇનનો કાઉન્ટ તો જતો હોય થાઉઝન્ડ્સમાં. બરાબર, હવે મેં ગમે એટલા ચેન્જીસ કર્યા હોય એ બધા હું એક એક લાઇન ઉપર જઈને ચેન્જીસ રિમૂવ કરવા તો હું બેસું નહીં. બરાબર, તો હાંજ પડી જાય, એવું તો આપણે કરાય નહીં. તો આ વસ્તુમાં ગીટ આપણો હેલ્પ કરશે. બરાબર, આ વસ્તુ અત્યારે મેં અહીંયા આ વસ્તુ મારે કાઢ્યું હોય બેકગ્રાઉન્ડ. બરાબર, તો આની પહેલાં તમે યાદ રાખો મેં કમિટ કરેલી હતી કે જે છે આ કે એડેડ માય ઇન્ટ્રો. આ કમિટ મેં કરી ત્યારે મેં બેકગ્રાઉન્ડ કલર એડ નહોતો કર્યો, એ મેં પછી કર્યો બેકગ્રાઉન્ડ કલર એડ. ગીટ સ્ટેટસ લખીશ એટલે એમાં બતાડશે કે ભાઈ અનટ્રેક્ડ ચેન્જીસ છે, આમાં તમે કંઈક ચેન્જ કર્યા છે આ તમે જ્યારે ઇન્ટ્રો એડ કર્યું એના પછી. બરાબર, STATUS સ્ટેટસ લખીશ, એન્ટર મારીશ એટલે કહેશે કે ભાઈ તમે મોડિફાઈ કરેલી છે index.html. બરાબર, હવે અહીંયા જો તમે ઉપર જોશો એટલે અહીંયા ઉપર જો લખેલું છે git restore ફાઇલનો યુઝ કરો ટુ ડિસ્કાર્ડ ચેન્જીસ ઇન ધ વર્કિંગ ડાયરેક્ટરી. સમજો છો તમે આ શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે કે આ ચેન્જીસ તમે કર્યા છે, જો આ ચેન્જીસ તમારે ન જોતા હોય તો તમે git restore કમાન્ડનો યુઝ કરો તો એનાથી તમે આ જે મોડિફાઈ કરેલા ચેન્જીસ છે એ બધા રિવર્ટ બેક થઈ જશે. હવે હું અહીંયા લખું git restore અને અહીંયા ફાઇલનું નામ છે index.html. હવે આ વસ્તુ હું જેવી એન્ટર મારીશ એવું તમે અહીંયા ધ્યાન રાખજો. પાછળ HTML નું જે પેજ ખુલેલું છે ને બ્રાઉઝરમાં, અહીંયા તમે ધ્યાન રાખજો. બરાબર, જોજો હમણાં, લાઈક ઓબ્ઝર્વ. એન્ટર માર્યું, જો જતું રહ્યું બેકગ્રાઉન્ડ. જોયું? આપણે ઇનિશિયલમાં હવે હું જો ગીટ સ્ટેટસ લખીશ તો તમે જોશો ઓન બ્રાન્ચ માસ્ટર નથિંગ ટુ કમિટ વર્કિંગ ટ્રી ક્લીન. જો આનાથી મારો કેટલો ટાઈમ બચે તમે વિચાર કરો. જો આ તો ખાલી 11 લાઈનનો એક બેઝિક HTMLનો પ્રોગ્રામ છે, જો આની જગ્યાએ હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ લાઈનનો એક મોટો પ્રોજેક્ટ હોત અને મારો બોસ મને કહે કે બ્રિજરાજ આમાંથી તું ચેન્જીસ કાઢી નાખ, તો મારે કેટલી જગ્યાએથી એક એક લાઈન જઈને એક એક નાની નાની વસ્તુ મેં જેટલી પણ લખી હોય એ બધી મારે ટ્વીક કરવી પડે, એડિટ કરવી પડે. અને એમાંય ત્યાં ગમે વસ્તુ બ્રેક થઈ જાય એટલે બગ્સ તો આવવાના જ હતા, કારણ કે પહેલી વારમાં પરફેક્ટ કામ તો બહુ રેર કેસમાં થાય ને એમાં મોટા પ્રોજેક્ટમાં તો બહુ રેરલી કંઈક એકાદી લાઈન તો રહી જ ગઈ હોય, કાં તો ન કાઢવાનું હોય એ મેં ભૂલથી કાઢી નાખ્યું હોય, એટલે એક બે વસ્તુ તો બ્રેક જ થઈ ગઈ હોત. એની જગ્યાએ આ મેં કર્યું એટલે એની મેતે જેટલું મેં ચેન્જ કર્યો હતો એ બધો પરફેક્ટ પ્રિસાઇઝ. આપણે કહીએ ને કે માણસ ભૂલ કરે પણ કોમ્પ્યુટર કોઈ દી ભૂલ તો ન જ કરે. એટલે આ વસ્તુ છે ગીટ. બરાબર, પણ હવે હું તમને એક વાત કહું કે તમે એવું કોઈ દી આમ સોંગ સાંભળ્યું છે કે તમે જ્યારે સોંગ સાંભળ્યું હોય ત્યારે તમને એમ થાય કે આ સોંગમાં મજા ના આવી, એટલું બધું સારું ગીત નથી, આ મને એટલી બધી ના મજા આવી. પણ પછી તમે એક બે વાર સાંભળો સોંગ
અને પછી તમને બહુ જ મજા આવતી હોય ને પછી તમે રેગ્યુલરલી સાંભળતા હોય સોંગ, એવું કંઈ સોંગ કે જે તમને ઇનિશિયલી ન ગમ્યું હોય, એવું તો મને એમ છે કે કારણ કે મારી સાથે થયેલું એટલે તમારી યાર એવું થયેલું થશે, બરાબર? કારણ કે હ્યુમન્સનું બ્રેઇન એવી રીતે જ કામ કરે છે. તો રીતે મારા બોસનું બ્રેઇન એવી જ રીતે કામ કરવાનું, કારણ કે મારા એક મિનિટ બ્રિજરાજ, આ રાજપુરોહિત ધ્રુવે કંઈક પૂછ્યું છે કે પણ સર આપણે પેલું સેન્ટેન્સ બી રાખવું હોય તો કે ભાઈ ધીસ ઇઝ ધ બેસ્ટ તો કંપની મારા એમ. ભાઈ એમાં આપણે શું કરવાનું હતું, તો મારે એ સેન્ટેન્સ રાખવું હોય ને તો એ તો મેં કાઢી નાખ્યું હતું. પણ જો એ મારે રાખવો હોત ને તો મેં જ્યારે એ સેન્ટેન્સ લખ્યું હતું ને, જો ક્યાં ગયું, આ રહ્યું, ધીસ ઇઝ ધ બેસ્ટ કંપની એવર, બરાબર? તો ત્યારે મારે એક અહીંયા ચેન્જ કરવાનો હોત, બરાબર? તો ત્યારે હું અહીંયા એક કમિટ કરી નાખેત આને, બરાબર? ત્યારે હું આને કમિટ કરે કે જેમાં હું લખેત કે ધીસ ઇઝ ધ ટાઇટલ, બરાબર? પછી હું એને કમિટ કરી નાખેત, એટલે આ એક ચેક પોઈન્ટ બની ગયો, બરાબર? અને પછી ઓકે, તો મેં અચ્છા મારાથી ભૂલ થઈ છે, મારે આ વસ્તુ રાખવાની હતી એની જગ્યાએ આ હું કમિટ કરવાનું ભૂલી ગયો, એટલે આ ધીસ ઇઝ ધ બેસ્ટ કંપનીની જગ્યાએ ઓલું મારું નામ આવી ગયું. અચ્છા, એટલે આમાં એવું થયું કે આ વસ્તુ કમિટ કરી નાખો ને એટલે આનો ચેક પોઈન્ટ બની ગયો, બરાબર? પછી અહીંથી છે ને હવે નવો સ્લેટ ચાલુ થાય, તમે સમજો. આ ધીસ ઇઝ ધ બેસ્ટ કંપનીથી નવો સ્લેટ ચાલુ થયો. પછી હું ગમે આની ઉપરના કમિટની પછી હું ચેન્જીસ કરું ને તો એ વસ્તુ અનટ્રેક્ડ હોય, બરાબર? કારણ કે કમિટ લાગીને તો ઓલરેડી વસ્તુ સેવડ છે, બરાબર? હવે આ જો હું કમિટ કરી નાખું, હવે આની પછી હું આ લાઇનમાં ગમે ચેન્જીસ કરું ને તો એ બધી અનટ્રેક્ડ થાય, બરાબર? અને હું જ્યારે રિસ્ટોર કરું ને ત્યારે લાસ્ટ કમિટ લાગીન જેટલી વસ્તુ છે, લાસ્ટ કમિટ, તમે સમજો, લાસ્ટ કમિટ લાગીનની જેટલી વસ્તુ મેં જે કે અનટ્રેક્ડ ચેન્જીસ છે એ બધી રિવર્ટ બેક થઈ જશે. હું એક એક્ઝામ્પલ દઈને સમજાવું કે તમે સમજી ગયા? આમાં મારી ભૂલ હતી, હું એડમિટ કરું છું કે હું અહીંયા કમિટ કરવાનું ભૂલી ગયો. મારો પ્લાન હતો કમિટ કરવાનો પણ હું ભૂલી ગયો, તમને સાચું કહું તો કમિટ કરતા, એટલે એ ઓલામાં જતું રહ્યું કે બ્રિજરાજ વાળું મારું નામ આવી ગયું અહીંયા, રાઈટ? તો હા બ્રો, કોઈને બી ડાઉટ ડાઉટ હોય તો તમે પૂછી લો યાર, આપણા મોડરેટર છે તે ચેટમાં, એ તમારા ડાઉટ્સ ને એડ્રેસ કરશે ને આવી રીતે ઇન્ટરપ્ટ કરી મને પૂછો તમ તારે, મને ગમશે તમે પૂછશો તો, કારણ કે એનાથી મને ખબર પડશે કે તમે લોકો એકચ્યુઅલીમાં ધ્યાન આપો છો, કોઈ સુઈ નથી ગયું, બરાબર? તો હું આને હા અનમ્યુટ કરીને પૂછી શકો. પ્લીઝ જો અમે કોઈ સર નથી, અમે તમારી જેમ સ્ટુડન્ટ્સ જ છીએ, બરાબર? એટલે એવું કંઈ શરમ નહીં રાખવાની. હવે અહીંયા આપણે બેસ્ટ કંપની, તો એવરી ટાઈમ કમિટ કરવું પડે, ઓટો નો થાય ચેન્જીસ ઉપરથી, એવું પૂછે છે. સોરી, શું? એકવાર રિપીટ કરી. એ પૂછે છે કે તો આપણે એવરી ટાઈમ કમિટ કરવું પડે, ઓટો નો થાય એમ નહીં. હવે તું મને એક વાત કે, બરોબર? આપણે હમણાં એક્ઝામ્પલ લીધો, ફોર એક્ઝામ્પલ હાલ માન કે આ મેં સ્ટાઇલ વાળું છે, બરોબર? આટલું મેં નથી લખ્યું, બરોબર? આ મારો ઇનિશિયલ વસ્તુ છે, બરોબર? હવે જો આ વસ્તુ ઓટો કમિટ થતી હોત તો અહીંયા એક કમિટ થઈ જાય, બરોબર? પછી હું જ્યારે આ લાઈન લખત ત્યારે આ બીજી વખત કમિટ થાત, બરોબર? તું કેસ આપણે આવું થતું નથી, પણ હું તારા એઝ્યુમ કરું છું કે આ તું જે કેસ એ ટ્રુ હોત તો શું પ્રોબ્લેમ થતી એ કહું છું, બરોબર? તો અહીંયા કરે ત્યારે બીજો કમિટ થઈ જાય, ઓલ રાઈટ, બરોબર? હવે હું આ કમિટ થઈ ગયો એમ માન તો અહીંયા એક ચેક પોઈન્ટ બની ગયો, બરોબર? હવે આ ચેક પોઈન્ટ બની ગયો પછી હું અહીંયા જો ગીટ સ્ટેટસ લખે તો શું લખાઈને આવે? ગીટ સ્ટેટસમાં ઓન બ્રાન્ચ માસ્ટર, નથિંગ ટુ કમિટ, વર્કિંગ ક્લીન, કારણ કે ઓલરેડી કમિટ તો થઈ ગયું છે. હવે મારે આ લાઈન કાઢવી હોત તો શું કરત હું? કમિટ તો થઈ ગયું ઓલરેડી. સમજેશ તું શું કહેવા માંગુ છું? તો પછી મારે પાછું મેન્યુઅલી જ કરવું પડે ને, એક એક લાઈન મારે બધે જઈને કાઢવી પડે, બરોબર? એટલે આ વસ્તુ ન થાત ને, કમિટ નથી થતું એટલે આપણે છેલ્લા કમિટે રિવર્ટ બેક કરી શકીએ. આ વસ્તુ એકચ્યુઅલીમાં આગળ જતાં આપણે છે આમ લાસ્ટ કમિટમાં પણ જઈ શકીએ, એ આપણે આગળ જોશું. પણ આ તો મેં તને ખાલી આમ સમજાવવા માટે એક કહેવાય ને કે એવું માનતા કે એવું આપણે નથી કરી શકતા, તો મેં તને એક એક્ઝામ્પલ આપ્યો કે આ પ્રોબ્લેમ છે. ઓકે, આઈ હોપ કે તને સમજાઈ ગયું છે ભાઈ. ઓકે, અને બીજી વસ્તુ જે વસ્તુ આપણે અત્યારે શું વાત કરતો તો ભૂલી ગયો, હા, સોંગની આપણે વાત કરી, એક મસ્ત વાત કરી સોંગ રિલેટેડ, બરાબર? અને
એક બીજી વાત હું કહું કે હવે એ જ રીતે મારા બોસે જોયું. ઉભો રહે, પહેલાં તો આ છે ને કમિટ જોઈ લેવા દે મને, ગીટ સ્ટેટસ. રોલ બેક લાસ્ટ કમિટ સુધી જ થાય. અત્યારે એવો આપણે question આ છે. મેં તમને શીખવાડ્યું ને, અત્યારે આપણે એવું અઝ્યુમ કરીએ કે લાસ્ટ કમિટ લાગીને થાય, પણ એવું જરૂરી નથી. આપણે એની પહેલાંના કમિટ એમાં તે કરી શકીએ. એ વસ્તુ આપણે આગળ શીખશું. એટલે હું શું છે કે હું એક આમ લિનિયર વેમાં હાલું છું ને, એટલે તમને શું આમ સ્ટેપ બાય સ્ટેપ આમ તમને બિલ્ડઅપ થતું જોઈએ કે હા આમ થાય, હા આમેય થાય, બરોબર છે, આ એની ઉપર આમ થાય, આમ થાય, આમ થાય. એ પોસિબિલિટી આપણે બધી જોઈ છીએ આગળ, બરોબર. અને એ વસ્તુ પોસિબલ છે મારા ભાઈ, એ વસ્તુ થશે, ડેફિનેટલી થશે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક કામ કરીએ, ફરીથી નથી કરી નાખીએ, બરાબર. કંઈ બહુ એટલો મોટો ઇસ્યુ નથી, આપણે નવેસરથી કરી નાખીએ. હાલો, આપણે કાઢી નાખીએ, નવેસરથી ડોક બનાવી દઈએ. અહીંયા આ ગીટનું ફોલ્ડર જ ઉડાડી દઉં, શું કેવું? નવેસર નવી ઘડીનો નવો દા કરીએ. હાલો, કાંઈ વાંધો નહીં. ફીડબેક રેઝ હેન્ડ કર્યો તે જય બોલ દે. આપણે જે બેકગ્રાઉન્ડ માંથી એકવા કલર આપણે જો કાઢી નાખો, હવે એ અનસ્ટેજ કલર પાછો જેટલી લાવવો ફાઇલ હોય તો હોય એમાંથી તે જે વસ્તુ રિવર્ટ બેક કરી હોય એ વસ્તુ હંમેશા જતી રહે, એ વસ્તુ પછી પાછી ના આવે. અનસ્ટેજ એટલે અનટ્રેક્ડ ફાઇલ્સમાંથી તું જે વસ્તુ કાઢી નાખ એ વસ્તુ પાછી ના આવે. અને આ વસ્તુ એકચ્યુઅલી મારા ભાઈબંધ હારે થયેલી છે કે મારા ભાઈબંધે એક મસ્તીનો પ્રોજેક્ટ બિચારો બનાવતો હતો અને એ કમિટ કરવાનું ભૂલી ગયો અને અનટ્રેક્ડ ફાઇલ હતી અને એને એક વસ્તુ કાઢવાની હતી પણ એને ભૂલમાં ગીટ રિસ્ટોરમાં ડોટ લખી નાખ્યું, એટલે એના બધા એમ કહેવાય ને કે આખો પ્રોજેક્ટ એનો બ્લેન્ક થઈ ગયો પાછો. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. એ વગર તમે જો અનટ્રેક્ડ વસ્તુ જો તમે રિસ્ટોર કરશો તો પછી પાછી નહીં આવે, પછી એને આખો ફરીથી લખવો પડે પ્રોજેક્ટ પછી. એટલે કમિટ કરતા રહેવાનું એમ. ઓકે ઓકે. હવે જો ગીટ હવે ગીટ ઇનિટ લખી નાખશું આપણે. ઇનિટ એન્ટરમાં શું, હાલો ઇનિશિયલાઇઝ થઈ ગઈ રેપોઝિટરી, બરોબર. ગીટ એડ ડોટ ગીટ કમિટ -m મેસેજ લખી નાખશું, ઇનિશિયલ કમિટ. ફટાફટ કરું છું કારણ કે આપણે એકવાર ઓલરેડી કરી નાખ્યું ગીટ સ્ટેટસ. ઓકે, ઓન બ્રાન્ચ માસ્ટર નથિંગ ટુ કમિટ, વર્કિંગ ઠીક, બરાબર. અહીંયા હું હવે હેડિંગ ટેગ એડ કરી નાખું. હાલો h1, ભાઈ ક્યાં થયું, h1 લખી નાખશું. This is the best company ever. સેવ કરશું. આવી ગયું, ધીસ ઇઝ ધ બેસ્ટ કંપની એવર. મારા બોસ કહે કે ભાઈ બહુ મસ્ત વસ્તુ કરી દે. હું કહું કે સર આમાં હું વધારે સારું કરી શકું સર, કે હા કરી નાખો. તો હું આમાં બેકગ્રાઉન્ડ કલર એડ કરી દઉં, સયાન. સેવ કર્યું મેં, સયાન કલર થઈ ગયો. મેં બોસને બતાડ્યું, બોસ કે મજા ન આવી બ્રિજરાજ, બરાબર. અહીંયા હું ગીટ સ્ટેટસ લખ્યું મેં, તો ભાઈ આ મોડિફાઈડ વસ્તુ છે. ગીટ રિસ્ટોર કર્યું મેં, ડોટ લખીશ. જો પાછી મેં એ ભૂલ કરી, જો જતી રહી લાઈન. ગીટ સ્ટેટસ, ગીટ એડ ડોટ ગીટ કમિટ -m અહીંયા લખી નાખીશ કે કંપની મોટો એડેડ. એન્ટર મારીશ. કંપનીનો મોટો એડ કરી દીધો છે, આ જે કે આ છે, બરાબર. હવે અહીંયા હું આનો કલર ચેન્જ કરું, બેકગ્રાઉન્ડ કલર સ્ટાઇલમાં જઈને. બધા કહેતા છે કે આ ભાઈ ઊંઘમાં લાગે છે, કેમ એકને એક વસ્તુ ફરી વખત. આ છે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર. ગીટ સ્ટેટસ, ગીટ એડ ડોટ ગીટ કમિટ -m એડેડ બેકગ્રાઉન્ડ કલર. એન્ટર. થઈ ગયો કમિટ, બરાબર. હવે હાલો આટલું થઈ ગયું, બરાબર. હવે હું નીચે એમ કહું કે પછી મેં એમ લખ્યું કે હું બીજું h1 ટેગ એડ કરું કે જેમાં લખું કે પ્લીઝ PLEASE વિઝિટ અગેન, પ્લીઝ વિઝિટ અગેન. આટલું મેં કર્યું, બરાબર.
મેં સરને બતાડ્યું કે સર જો કેવી મસ્તીની છે ને, તો સર કે મજા ન આવી, બરાબર. અને મેં તમને હમણાં કીધું કે જો એકવાર આપણે ગમે એ વસ્તુને જો આપણે અનટ્રેક્ડ ફાઇલ હોય એને આપણે રિસ્ટોર કરી નાખીએ પછી એ ચેન્જીસ પાછા આવશે નહીં, બરાબર. તો હવે જો મેં એ ચેન્જીસ કાઢી નાખ્યા હોત, જેમાં ભાઈએ મસ્તીનો પ્રશ્ન પૂછ્યો, તો પછી મારા બોસે મને કીધું હોત કે બ્રિજરાજ હવે મને એ પાછું ગમે છે, મને પાછું લાવી દે, બરાબર. મેં ઓલા સોંગની ટર્મિનોલોજીથી મેં તમને કીધું કે સરને પહેલાં સોંગ ગમ્યું નહીં, પણ પછી સરને રહીને એમ થયું કે ના એમાં મજા આવી હતી મને, તો પછી હું શું કરે, તો પછી મારે બધું પાછું લખવા જવું પડે કે નહીં. તો એવું આપણે કરાય નહીં. તો આપણે એની જગ્યાએ શું કરી શકત, બરાબર, કે જેનાથી આપણો એ ચેન્જ સેવડ રહે અને એ વસ્તુ જે આપણે કરેલી છે તો અહીંયા આપણે પછી પાછા જઈ શકીએ, બરાબર. તો એ વસ્તુના હું તમને કહું કે એક રીત છે, એ છે બ્રાન્ચિંગ, બરાબર. તો બ્રાન્ચિંગ એટલે શું, તમે બધાએ ઝાડવું તો જોયું હશે, બરાબર. ટ્રી, એવરીબડી હેઝ સીન અ ટ્રી, રાઈટ. તો ટ્રીનું સ્ટ્રક્ચર કેવું હોય કે એક થળિયું હોય અને થળિયામાંથી બ્રાન્ચીસ નીકળેલી હોય, અલગ અલગ ડાળખીઓ નીકળેલી હોય, રાઈટ. તો સિમિલર વેમાં આપણે એવું આમાં પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં આ વસ્તુ આ એડ કર્યું, આ મેં અત્યારે કમિટ કરેલું નથી કે નથી આ મેં અત્યારે એડ કરેલું, બરાબર. આ સ્ટેજિંગ એરિયામાં પણ નથી, આ વસ્તુ છે, આ વસ્તુ કમિટેડ છે, ઓલરાઈટ. આ વસ્તુ ઉપરની લાઈન મેં 2 કમિટ કર્યા હતા. એક કમિટ હતો કે એડેડ એ મોટો અને એક હતો કે એડેડ બેકગ્રાઉન્ડ કલર, બરાબર. આ વસ્તુ હજી મેં સ્ટેજિંગ એરિયામાં પણ આ ચેન્જને નથી લઈ ગયો. ગેટ સ્ટેટસ લખીશ એટલે તમે જોશો. જો મોડિફાઈડ index.html, આ શું છે મોડિફાઈડ, તો કે આ લાઈન નંબર 10, ઓકે. આ લાઈન અત્યારે અનટ્રેક્ડ છે, બરાબર. હવે જો મારા સર મને એમ કહેત કે બ્રિજરાજ આ લાઈન કાઢી નાખો, તો હું જો અહીંયા ગીટ રિસ્ટોર કરી નાખત તો આ લાઈન તો જતી રહે, પણ પછી જો એના 3 દી પછી મારા સર આવીને મને પાછા કહે કે બ્રિજરાજ ઓલી લાઈન મને ગમતી હતી, તું એક કામ કરે એને ફરીથી કરી નાખતો, તો આ એક લાઈન એડ કરતાં મને બહુ વાર નહીં લાગે. પણ આની જગ્યાએ જો હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ લાઈનનો કોડ હોત તો એક ચેન્જ મારે ફરીથી, એક તો મેં પહેલાં બનાવ્યા, પછી મેં કાઢ્યા, પછી સર કંઈક પાછા બનાવો, તો મારે પાછા બધા લખવા પડે. તો આ વસ્તુ કોઈ દી હ્યુમનલી ફિઝિબલ કે ઓપ્ટિમાઇઝડ કહેવાય નહીં, બરાબર. તો આની જગ્યાએ હું શું કરી શકત, રિસ્ટોર કરાય નહીં. આ એક વસ્તુ હું તમને કહેવા માગું છું. આની જગ્યાએ શું થાય, બરાબર, તો હું તમને કહું. હવે આપણે આ જે સેકન્ડ, આ જે પહેલી લાઈન છે સ્ટેટસની, એની ઉપર આપણે ફોકસ કરવાની છે, જે લખ્યું છે ઓન બ્રાન્ચ માસ્ટર. અત્યારે આપણે જો હું ગીટ બ્રાન્ચ લખું તો તમે જોશો કે અત્યારે આપણે માસ્ટર બ્રાન્ચ ઉપર છીએ. માસ્ટર બ્રાન્ચ એટલે ઝાડવાનું થળિયું. અત્યારે આપણે થળિયા ઉપર છીએ, એકય આપણે બ્રાન્ચ બનાવેલી નથી. અત્યારે આપણે માસ્ટર, બાય ડિફોલ્ટ માસ્ટર એક જ તે બ્રાન્ચ હોય, બરાબર. હવે હું એક જો નવી બ્રાન્ચ બનાવું તો હું લખું ગીટ ચેકઆઉટ અને -b અને અહીંયા હું બ્રાન્ચ નેમ લખું. બ્રાન્ચ નેમમાં હું લખું કે ભાઈ હાલો ને એડેડ સબટાઇટલ. આ જે સબટાઇટલ પ્લીઝ વિઝિટ અગેન, એ આપણે સબટાઇટલ. હવે જો અહીંયા હું જો આમાં સ્પેસ લખીશ ને તો નહીં થાય, કારણ કે કોઈ દી બ્રાન્ચના નેમમાં સ્પેસ એડ થાય નહીં, એટલે હું અહીંથી આ સ્પેસ કાઢી નાખીશ, બરાબર, નકર એરર આવત. હવે આ થઈ ગયું. હવે આ આપણે કમાન્ડ સમજીએ. ચેકઆઉટ. ચેકઆઉટ એટલે શું? હવે ફોર એક્ઝામ્પલ મારો ભાઈબંધ છે નીલ, બરાબર. હવે અમે ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં છીએ અને નીલ એક મસ્તીનું ઇરેઝર લાવ્યો છે, મસ્તીનું સુગંધવાળું અને આમ એકદમ મસ્ત પોકેમોન હોય ને, પોકેમોન જેવું રબર. તો હું નીલ મારી બાજુમાં બેઠો તો નીલને કહું કે નીલ રબર તો દેખાડ કેવું મસ્તીનું છે, તો હું એ રબરને ચેકઆઉટ કરીશ, આમ જોઈશ કે વાહ કેવું મસ્તીનું છે. ચેકઆઉટ એટલે શું? ગમે એ વસ્તુને આપણે જોઈએ, આપણે નિરખીએ, એને આપણે ચેકઆઉટ કરીએ છીએ, બરાબર. આ -b ફ્લેગ છે, આ બીનો મતલબ છે બ્રાન્ચ. બી સ્ટેન્ડ્સ ફોર બ્રાન્ચ. જેવી રીતે -m ઇન ધ કમિટ મેસેજ સ્ટુડ ફોર મેસેજ, એવી રીતે -b સ્ટેન્ડ્સ ફોર બ્રાન્ચ, અને આ છે એનું બ્રાન્ચ નેમ. એટલે આપણે એમ કહેવા માગીએ છીએ કે ચેકઆઉટ કરો બ્રાન્ચ જેનું નામ છે એડેડ સબટાઇટલ. એ બ્રાન્ચ અત્યારે એક્ઝિસ્ટ નથી કરતી, પણ જ્યારે હું એન્ટર મારીશ એટલે ગીટ જોશે કે આ બ્રાન્ચ છે નહીં, એટલે એ બ્રાન્ચને ક્રિએટ કરી દેશે. આઈ હોપ આઈ એમ ક્લિયર. અહીંયા હું જેવું એન્ટર મારીશ એટલે જો તમે
સ્વિચડ ટુ ન્યૂ બ્રાન્ચ એડેડ સબટાઇટલ. હવે હું જ્યાં ગીટ બ્રાન્ચ લખીશ તો તમે જોશો કે જો આવી ગઈ એડેડ સબટાઇટલ. આપણે માસ્ટર બ્રાન્ચમાં હતા એમાંથી હવે આપણે એડેડ સબટાઇટલ બ્રાન્ચમાં આવી ગયા છીએ. તમે જો એડેડ સબટાઇટલ ગ્રીન કલરમાં લખેલું છે અને એની આગળ એક એસ્ટ્રિક આવી ગયું છે. ઓલરાઈટ. એટલે અત્યારે શું થયું કે અત્યાર લાગી હું માસ્ટર બ્રાન્ચમાં હતો એમાંથી એક ડાળખી પડી અને એ ડાળખીનું નામ છે એડેડ સબટાઇટલ અને એ ડાળખી ઉપર અત્યારે હું બેઠો છું. બરાબર. હવે હું તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું. તમે ધ્યાન રાખો. બસ 5 મિનિટ તમે ધ્યાન આપજો અહીંયા. બરાબર. અત્યારે આપણે આ જે સબટાઇટલ છે પ્લીઝ વિઝિટ અગેન, આ આપણે સ્ટેજ પણ નથી કર્યું, આપણે કમિટ પણ નથી કર્યું. કમિટેડ કઈ વસ્તુ છે? આ વસ્તુ. બરાબર. અનટ્રેક્ડ વસ્તુ છે આ. તો હવે અત્યારે જો હું ગીટ એડ, તમે જોજો હું અત્યારે આ જો એડેડ સબટાઇટલ બ્રાન્ચમાં છું, એ ધ્યાન રાખજો. હું માસ્ટર ઉપર નથી, હું એડેડ સબટાઇટલમાં છું. ગીટ એડ ડોટ કરીશ તો એનાથી આ વસ્તુ સ્ટેજિંગ એરિયામાં જતી રહે. બરાબર. હવે હું ગીટ કમિટ -m જે છે મેસેજ હું આમાં લખું કે એડેડ સબટાઇટલ ટુ ધ પેજ. એન્ટર મારીશ એટલે આ વસ્તુ કમિટ થઈ જશે. થઈ ગઈ કમિટ. બરાબર. પણ આ કમિટ ક્યાં થઈ? એડેડ સબટાઇટલ વાળી બ્રાન્ચમાં. આ વસ્તુ માસ્ટરમાં નથી કમિટ થઈ, એડેડ સબટાઇટલમાં કમિટ થઈ. કારણ કે હું બ્રાન્ચ ઉપર નહોતો બેઠો, હું માસ્ટર ઉપર નહોતો બેઠો, હું એડેડ સબટાઇટલ વાળી બ્રાન્ચમાં બેઠો હતો. બરાબર. હવે જો અહીંયા આ વસ્તુ એડેડ સબટાઇટલ વાળી બ્રાન્ચમાં અત્યારે આ કમિટ થઈ ગઈ છે. બરાબર. આઈ હોપ આઈ એમ મેકિંગ સેન્સ રાઈટ નાઉ. હવે જો હું હાલો અત્યારે તો હું બ્રાન્ચ ઉપર છું. બરાબર. કઈ તો કે એડેડ સબટાઇટલ. હવે મારે પાછું માસ્ટર ઉપર જવું હોય તો શું કરશું? તો જેવી રીતે આપણે આ નવી બ્રાન્ચ બી કરીને એડેડ સબટાઇટલ ચેકઆઉટ કર્યું એવી રીતે હું ચેકઆઉટ કરીશ માસ્ટરને કે ભાઈ હાલો આપણે માસ્ટરને ચેકઆઉટ કરીએ. તો એનાથી હું માસ્ટર બ્રાન્ચ ઉપર જતો રહીશ. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આ અત્યારે ચેન્જ છે. બરાબર. હવે જો ધ્યાન રાખજો, બહુ મજા આવશે અત્યારે. જોજો તમે ધ્યાનથી જોજો. જો આ ઉપરનો જે પહેલી લાઈન છે ને એ મેં માસ્ટરમાં કમિટ કરેલી હતી. આના નીચેની વસ્તુ છે એ મેં એડેડ સબટાઇટલમાં મેં કમિટ કરેલી હતી. બરાબર. હવે હું જ્યાં ગીટ ચેકઆઉટ માસ્ટર લખીશ, MASTER માસ્ટર લખ્યું મેં, એન્ટર મારીશ એટલે અહીંયા જોજો શું થાય. બરાબર. ધ્યાન રાખજો. જો એન્ટર મારીશ 3 2 1 એન્ટર. જો તમે વસ્તુ જતી. હવે જો ગીટ ચેકઆઉટ અહીંયા હું એડેડ સબટાઇટલ વાળી બ્રાન્ચમાં હું જઈને એન્ટર મારીશ, જો પાછું આવી ગયું માસ્ટર એડેડ સબટાઇટલ, માસ્ટર એડેડ સબટાઇટલ. સમજો છો અહીંયા શું થાય છે? મસ્ત વસ્તુ છે ને. સાચું કે જો મજા આવી ને જોવાની. આ વસ્તુ મને કેટલી હેલ્પ કરી શકે પ્રોજેક્ટમાં તમે ખાલી વિચાર કરો. હું એક પ્રોજેક્ટ બનાવું અને એની હું બીટા બ્રાન્ચ એક બનાવી દઉં અને હું જેટલા નવા ચેન્જીસ એડ કરું એ બધા હું બીટા બ્રાન્ચમાં એડ કરતો જાઉં અને ફોર એક્ઝામ્પલ મારી ગમે કંઈક વસ્તુ બ્રેક થઈ જાય તો હું આમ એ બ્રાન્ચમાંથી હું મારી જે સ્ટેબલ બ્રાન્ચ છે એમાં હું ગમે ત્યારે શિફ્ટ કરી શકું. પછી બે હું બ્રાન્ચ પેરેલલી ચલાવી શકું કે એક બીટામાં એક મારું વર્ઝન હાલતું હોય અને એક મારું વર્ઝન સ્ટેબલમાં હાલતું હોય. પછી જેમ જેમ મારું બીટામાં ફીચર એક સ્ટેબલ થતું જાય એમ હું ઓલી બ્રાન્ચ આરે મર્જ કરીશ. એવું હું કરી શકું. ટ્રીમાં કોઈ દી છે કોઈને ક્વેશ્ચન છે? હા બોલ ને ભાઈ. હાથ હેન્ડ રેઝ કર્યા હતા કોઈએ? રેઝ ડાઉન કરી દીધા. કોઈને ક્વેશ્ચન હોય તો કરી બોલો. બોલો કઈ ક્વેશ્ચન હોય તો વાંધો નહીં. હા કોઈ વાંધો નહીં. તમે વચ્ચે પૂછી શકો, લાસ્ટમાં પૂછી શકો, મને કઈ વાંધો નહીં. તમે પૂછો તમ તારે યાર. એટલે હું એમ કહું છું કે હવે આ વસ્તુ ફોર એક્ઝામ્પલ એક ઝાડુ હોય. બરાબર. થળિયામાંથી એક ડાળખી નીકળે પછી એ ડાળખી કોઈ દી થળિયામાં પાછી મિક્સ નહીં થાય. તમે જોજો. પણ આ વસ્તુ બ્યુટી ગીટની એવી છે કે આપણે બ્રાન્ચ કરેલી હોય પછી એ આપણે પાછી થળિયામાં એને ભેળવી શકીએ. આપણે એને થળિયામાં બ્રાન્ચને પાછી મર્જ કરી શકીએ. ગમે એ બ્રાન્ચને આપણે પાછી માસ્ટરમાં કે ગમે એ બીજી બ્રાન્ચ જ્યારે આપણે મર્જ કરી શકીએ. મર્જ કરીએ એટલે શું? તો એ જો હવે મેં આ વસ્તુ મારા બોસને બતાડી કે સર જો આ સબટાઇટલ છે. બરાબર. હવે મારા બોસ મને કહેશે કે બહુ સરસ બ્રિજરાજ કામ છે.
હવે આ વસ્તુ આપણે ફાઇનલ રાખીએ. હવે આમાં હું તને કંઈ ચેન્જીસ નહીં કહું. પછી હું સરને કહું કે સર પાકું ને સર, હવે તમે પાકું નહીં કોને કે આ કાઢી નાખતો સર, કે હા મને આ ગમે જ છે. હવે હું તને કહું છું કે આ વસ્તુ આપણે ડેવલપમેન્ટમાં, એટલે આ વસ્તુ હવે આપણે કન્ફર્મ એમ કે ભાઈ કન્ફર્મ એમ હવે 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 કંઈ ચેન્જીસ નથી આમાં. તો હવે હું શું કરીશ કે મેં માસ્ટર આ એડેડ સબટાઇટલ બ્રાન્ચ બનાવી હતી એને હું હવે માસ્ટરમાં મર્જ કરી દઈશ. મર્જ એટલે ડાળખી હું પાછી માસ્ટરની અંદર ભેળવી દઈશ. સમજો છો તમે? જો એક ક્વેશ્ચન છે બ્રિજરાજ, કે આપણે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ચમાં ચેન્જ કરવો હોય તો અલગ અલગ એટલે મારે ઈ બ્રાન્ચમાં જો મારે ચેન્જ કરવો હોય તો હું પહેલા ઈ બ્રાન્ચને ચેકઆઉટ કરીશ. જો એવું સમજો મારા ભાઈબંધ કે તું એક ઝાડો ઉપર ચડો છો, બરોબર? એ તારું ઝાડવું છે, એ તારો પ્રોજેક્ટ છે, બરોબર? તારું થળિયું છે એ તારું માસ્ટર બ્રાન્ચ છે. તું થળિયા ઉપર તારું નામ લખ, બરોબર? અને પછી તું એક આની તું ઉપર જા અને થળિયાની ઉપર એક બીજી ડાળખી છે એ છે બ્રાન્ચ, બરોબર? તારી બ્રાન્ચ ઉપર ગમે એ ચેન્જ કરો, એ તારે બ્રાન્ચ ઉપર જઈને તારે એક સપોઝ કે તારે પાંદડું એક તોડવું હોય, બરોબર? તો તારે પહેલાં એ બ્રાન્ચ ઉપર જવું પડે અને પછી તારે એ પાંદડાને તું ખેંચીશ એટલે પાંદડું તૂટી જશે. સેમ રીતે જો તું માસ્ટર ઉપર છું અને પછી તારે એક બ્રાન્ચમાં તારે ચેન્જ કરવો છે તો તું એ બ્રાન્ચમાં પહેલાં તો જઈશ, એ બ્રાન્ચને તું ચેકઆઉટ કરીશ અને ત્યાં તું ગમે તારે જે ચેન્જ કરવા છે એ તું ચેન્જ કરીશ અને પછી તું એને એ બ્રાન્ચમાં કમિટ કરી દઈશ એટલે એ તારા ચેન્જીસ એ બ્રાન્ચમાં થઈ ગયા. પછી જો તારે પાછું માસ્ટરમાં આવવું હોય તો તું ગીટ ચેકઆઉટ માસ્ટર કરીશ એટલે તું અત્યારે માસ્ટર બ્રાન્ચમાં આવી ગયો, બરોબર? અને અલ્ટિમેટલી સેમ કમાન્ડ્સ જ હોય. ના ના, કમાન્ડ તો સેમ જ હોય. હવે આ જો મારે જો આ એડેડ સબટાઇટલ બ્રાન્ચને મેં ચેકઆઉટ કર્યું તો મેં ગીટ ચેકઆઉટ એડેડ સબટાઇટલ કર્યું, બરોબર? હવે જો આની જગ્યાએ મારે એક બ્રાન્ચ હોત કે ફોર એક્ઝામ્પલ એનું નામ હોત નીલ, તો એમ લખે કે ગીટ ચેકઆઉટ નીલ એટલે એ નીલ બ્રાન્ચમાં જતો રહે. એક બીજી બ્રાન્ચ હોત મિથેન, હું એમ લખે ગીટ ચેકઆઉટ મિથેન તો એ મિથેન બ્રાન્ચમાં જતો રહે. પછી હું એમ લખું ગીટ ચેકઆઉટ માસ્ટર એટલે એ માસ્ટર બ્રાન્ચમાં જતો રહે. પછી જો મારે એક નવી એક ત્રીજી બ્રાન્ચ બનાવવી હોય જેનું નામ મારે ચર્ચિલ રાખવું હોય તો એમ લખું ગીટ ચેકઆઉટ -b ચર્ચિલ એટલે એ નવી બ્રાન્ચ બનાવી દેશે ચર્ચિલ નામની અને હું એ બ્રાન્ચમાં જતો રહીશ. પછી મારે જ્યારે મારે બીજી વખત ગમે ત્યારે બ્રાન્ચ ચર્ચિલ બ્રાન્ચમાં જવું હોય ત્યારે મારે -b ફ્લેગનો યુઝ નહીં કરવાનો. -b ફ્લેગ ખાલી નવી બ્રાન્ચ બનાવતી વખતે જ યુઝ કરવાનો. પછી મારે એમાં બીજી વખત જ્યારે જવું હોય ત્યારે હું ખાલી એમ લખીશ ગીટ ચેકઆઉટ ચર્ચિલ એટલે ત્યારે હું ચર્ચિલ બ્રાન્ચમાં જતો રહીશ. આઈ હોપ આમ ક્લિયર. કમાન્ડ એક જ છે દરેક વસ્તુના, ખાલી એના અલગ અલગ વેરિએશન છે. એમાં ફ્લેગ્સ અમુક એડ થાય, અમુક ફ્લેગ્સ આપણે ઘણી જગ્યાએ ના લખીએ ફ્લેગ્સ. પછી મેં તમને કીધું કે આપણે એક ફાઇલ એડ કરવી હોય તો એ ફાઇલનું નામ કે બધું એડ કર્યું તો આપણે ડોટનો યુઝ કરીએ, બરાબર? આ બહુ બેઝિક વસ્તુ છે. હવે આપણે ક્યાં હતા? મર્જિંગમાં હતા. જો મર્જિંગમાં અત્યારે હું કઈ બ્રાન્ચમાં છું? ગીટ બ્રાન્ચ લખું તો જો એડેડ સબટાઇટલ બ્રાન્ચમાં હું કરન્ટલી છું, બરાબર? હવે મારે આ એડેડ સબટાઇટલને મારે માસ્ટર હારે મર્જ કરવી છે, બરાબર? તો હવે એક તમને વાત કહું, તમે ડાળખી ઉપર બેઠા હોય, બરાબર? એ ડાળખી તમે ઉપર એવો તમે ફોટો જોયો કે એક માણસ હોય એ ઝાડ ઉપર એક ડાળખી ઉપર બેઠો હોય ને એ ડાળખી ભાઈ આરી લઈને કાપતા હોય, એવો તમે ફોટો ક્યાંક ને ક્યાંક તો જોયો હશે, મીમમાં જોયો હશે કે ફની આમ ક્યાંક કંઈક તમે ફોટો એવો જોયો હશે, બરાબર? કોઈ દી એવી વસ્તુ કોઈ સેન માણસ કોઈ દી એવું કરશે નહીં. સિમિલરલી કોઈ દી જે બ્રાન્ચમાં આપણે હોઈએ એ બ્રાન્ચમાં આપણે બેઠા બેઠા એ બ્રાન્ચને આપણે મર્જ કરી શકીએ નહીં. મારે જો એ બ્રાન્ચને મર્જ કરવી હોય તો મારે એને જેમાં મર્જ કરવી હોય, જે બ્રાન્ચમાં મારે એ બ્રાન્ચમાં હું બેઠો છું એ બ્રાન્ચમાંથી મારે એટલે એ પર્ટિક્યુલર બ્રાન્ચ મારે જેમાં મર્જ કરવી હોય મારે એ બ્રાન્ચ ઉપર જવું પડે. ફોર એક્ઝામ્પલ મારે આ એડેડ સબટાઇટલને મારે માસ્ટરમાં મારે મર્જ કરવી હોય તો મારે અત્યારે માસ્ટરમાં જવું પડે, પછી એમાં હું આને મર્જ કરી શકું, બરાબર? તો લખી નાખે ગીટ ચેકઆઉટ માસ્ટર, બરાબર? ઓકે, સ્પેલિંગ મિસ્ટેક, માય બેડ. ગીટ ચેકઆઉટ માસ્ટર, માસ્ટરમાં આવતો રહ્યો. જો તમે ચેન્જીસ જતા રહ્યા, બરાબર? અત્યારે હું માસ્ટર બ્રાન્ચમાં છું. જો અત્યારે હું એડેડ સબટાઇટલમાં હતો, પછી અત્યારે હું માસ્ટર બ્રાન્ચમાં આવ્યો જ્યારે મેં લખ્યું ગીટ ચેકઆઉટ માસ્ટર, બરાબર?
હવે મારે આ માસ્ટર બ્રાન્ચમાં મારે એડેડ સબટાઇટલ વાળી બ્રાન્ચ આમાં મારે મર્જ કરવી છે. તો એની માટે હું લખીશ git merge બ્રાન્ચનું નામ કે જે હતું એડેડ સબટાઇટલ, એડ AWD લખીને ટેબ મારીશ એટલે ઓટો કમ્પ્લીટ થઈ જશે. હવે અહીંયા તમે ધ્યાન રાખજો પાછળ, જો અહીંયા આપણે બ્રાઉઝરમાં ખોલેલું છે ને એમાં ધ્યાન રાખજો. હું એન્ટર દબાવું છું, જોજો તમે 1 2 3. જો આ વસ્તુ હવે મર્જ થઈ ગઈ. કેમાં? તો કે માસ્ટર બ્રાન્ચમાં. હવે હું git ચેકઆઉટ, જો હવે હું એડેડ સબટાઇટલ કરીશ તો જો હવે કંઈ ચેન્જ થશે નહીં. git ચેકઆઉટ માસ્ટર, જો ઓકે CHECKOUT, જો બરાબર. કારણ કે આ વસ્તુ મેં હવે મર્જ કરી દીધી માસ્ટરમાં, એટલે આમાં જેટલા ચેન્જીસ ઓલામાં હતા એડેડ સબટાઇટલ એ બધા, હવે બધા એ ચેન્જીસ માસ્ટરની હારે મર્જ થઈ ગયા છે. આ બે બ્રાન્ચીસ હવે એક થઈ ગઈ છે. આઈ હોપ આઈ એમ ક્લિયર. હા, ઉપર એક મિનિટ. હા જય, ક્વેશ્ચન. હવે એ બ્રાન્ચ રીમર્જ ઓલરેડી મર્જડ છે, પછી આગળ મારે એને મર્જ કરવી, હું એક એની ઉપર હું બીજા હું જો ચેન્જીસ કરી, હવે આ જો હવે મારે તમને કઈ રીતે સમજાવવું. અહીંયા તમને દોરીને સમજાવીશ ને તો તમને કદાચ વધારે આઈડિયા આવશે. ઓકે, જો મારા ભાઈ અહીંયા જોજે, આ મારી માસ્ટર બ્રાન્ચ છે બરાબર. અહીંયા મેં ઓલી index.html ફાઇલ બનાવી હતી ઈ બરાબર. અહીંયા હું IND લખી નાખું. અહીંયા મેં હેડિંગ એડ કર્યું બરાબર. અહીંથી મેં બ્રાન્ચ પાડી એક. બ્રાન્ચમાં અહીંયા મેં સબટાઇટલને એડ કર્યું હતું. આપણે અત્યારે કર્યું છે એ હું તમને વિઝ્યુઅલાઇઝ કરાવું છું બરાબર. અહીંયા મેં સબટાઇટલ એડ કર્યું હતું બરાબર. હવે મેં શું કર્યું, એ સબટાઇટલ મારા બોસે કીધું કે હવે બ્રિજરાજ બરોબર છે, હવે કંઈ જરૂર નથી, એટલે આ સબટાઇટલ બ્રાન્ચને મેં આમાં મર્જ કરી નાખી બરાબર. એટલે હવે શું થયું કે અહીંયા મેં જેટલા ચેન્જીસ કર્યા હતા એ હવે જો અહીંયા તમે જોશો ને તો અહીંયા આ પોઈન્ટ ઓફ ધ ટાઈમે એ બધા આ મારી માસ્ટર બ્રાન્ચમાં મર્જ થઈ ગયા છે. હવે જો હું git ચેકઆઉટ આ બ્રાન્ચ આપણે એડેડ સબટાઇટલ બ્રાન્ચમાં હું જઈશ અને આની અંદર જો હું ગમે એ કંઈક ચેન્જીસ કરીશ તો અહીંથી એક આગળ હું અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા હું કંઈક ચેન્જ કરું કે ભાઈ અહીંયા મેં સબટાઇટલ એડ કર્યું, એમાં મેં હાલો ને કંઈક મિસ્ટેક, મારાથી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ બરાબર. પ્લીઝ વિઝિટ અગેનની જગ્યાએ મેં વિઝિટનો સ્પેલિંગ ખોટો લખી નાખ્યો બરાબર. તો અહીંયા હું એ બ્રાન્ચમાં ચેકઆઉટ કરીને અહીંયા જો એ સ્પેલિંગને હું રેક્ટિફાય કરીશ, અહીંયા જો એ સ્પેલિંગને હું આમ કહેવાય ને કે હું સુધારીશ તો પછી અહીંયા મારી પાસે બે વર્ઝન હશે, આમાં મર્જ કરી એટલે આ માસ્ટર બ્રાન્ચમાં સ્પેલિંગ મિસ્ટેક હશે અને આ જે બ્રાન્ચ છે એમાં એ રેક્ટિફાય કરેલો હશે. તો પછી હું આ બ્રાન્ચને ફરીથી આમાં હું મર્જ કરી શકું બરાબર. એવું નથી કે તમે બ્રાન્ચને મર્જ કરી લો પછી તમે એની ઉપર કમિટ ના કરી શકો, એવું નથી. તમે મર્જ કરી દો પછી તમે એની ઉપર જ કમિટ કરી શકો. ફોર એક્ઝામ્પલ અત્યારે મેં આ એડેડ સબટાઇટલ વાળી બ્રાન્ચ છે તો મેં આને અત્યારે માસ્ટરમાં મર્જ કરી દીધી બરાબર. હવે હું git ચેકઆઉટ એડેડ સબટાઇટલમાં જાઉં બરાબર. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ અસ લખવાનું મારે રહી ગયું, હું અસ લખી નાખું બરાબર. આ મેં ચેન્જ કર્યો, અસ મેં એક વર્ડ એક એડ કર્યો બરાબર, મેં સેવ કર્યું બરાબર. હવે તમે અહીંયા જોશો તો પ્લીઝ વિઝિટ અસ અગેન આવી ગયું બરાબર. હવે હું git ચેકઆઉટ માસ્ટર હું git એડ કરીશ આને, git commit -m changed
ધ સેન્ટેન્સ, એન્ટર મારીશ એટલે આ વસ્તુ હવે પાછી કેમાં આવી ગઈ તો કે એડેડ સબટાઇટલમાં. હું ગીટ ચેકઆઉટ માસ્ટર કરીશ તો જો અસ જતું રહ્યું, બરાબર. હવે હું આને પાછી મર્જ કરીશ. પહેલાં મારે બ્રાન્ચ માસ્ટરમાં જવું પડશે મારે મર્જ કરવા માટે, બરાબર, જે કે હું ઓલરેડી છું. અત્યારે બ્રાન્ચ લખીશ એટલે જો હું માસ્ટરમાં છું, ગીટ ચેકઆઉટ એડેડ સબટાઇટલમાં જઈશ એટલે મેં ચેન્જ જે અસનો કર્યો તો એ પાછો આવી ગયો. ગીટ ચેકઆઉટ માસ્ટર કરીશ તો માસ્ટરમાં એ અસવાળો ચેન્જ નથી. હવે મારી અસવાળો ચેન્જ પાછો મારે માસ્ટરમાં મારે મર્જ કરવો છે તો હું લખીશ ગીટ મર્જ એડેડ સબટાઇટલ, એન્ટર મારીશ, એ ચેન્જ આવી ગયો, બરાબર. જોઈ લો, index.html 1 ફાઇલ ચેન્જ, 1 ઇન્સર્શન અને 1 ડિલીશન, બરાબર. જુઓ તમે, એટલે આ વસ્તુ એક્ઝેક્ટલી આવી થઈ ગઈ આ વસ્તુ તમે જુઓ, બરાબર. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. ઓકે ઓકે. હવે આપણે આજનો લાસ્ટ ટોપિક જોવાના છીએ. આજનો લાસ્ટ, બરાબર. આને મોટા કરી નાખો થોડા ફોન્ટ. આજે તમે જુઓ કે મેં કેટલા બધા ચેન્જીસ, કમિટ્સ ને આ બધું કર્યું, જો આટલું, બરાબર. એકચ્યુઅલ તમે જ્યારે કંપનીમાં હશો ત્યારે આનાથી તો કહેવાય ને કે આ તો કંઈ નથી, આનાથી તો તમારે ક્યાંય વધારે તમે કમિટ કરશો એક દિવસમાં. હવે મારે જોવું હોય કે આજના દિવસમાં મેં કેટલા કમિટ કર્યા તો હું કરીશ, આમ સ્ક્રોલ કરીશ. આ તો એટલું છે એટલે મારથી સ્ક્રોલ થઈને જોવાઈ જાય. આવા મેં હજારો કમિટ કર્યા છે તો એક દિવસમાં એ હું આમ ક્યાં લાગી હું સ્ક્રોલ કરીશ. તો એની માટે આપણે એક કમાન્ડનો યુઝ કરી શકીએ એને જ આપણે ચેકઆઉટ કરવા માટે, કે જે છે ગીટ લોગ, બરાબર. અહીંયા હું ગીટ લોગ લખીશ, એન્ટર મારીશ એટલે આપણને બધા કમિટ્સનો એક લોગ મળી જશે. તમે જુઓ તો પહેલો ચેન્જ હતો ઇનિશિયલ કમિટ, પછી મેં કંપનીનો મોટો એડ કર્યો, પછી મેં બેકગ્રાઉન્ડ કલર એડ કર્યું, પછી મેં સબટાઇટલ ટુ ધ પેજ એડ કર્યું, પછી મેં સેન્ટેન્સને ચેન્જ કર્યું. આ બધી જ કમિટ હિસ્ટ્રી આપણી અહીંયા બતાડશે. તમે જુઓ અહીંયા લખેલું છે કે ભાઈ કોણે ચેન્જ કર્યા તો કે બ્રિજરાજે ચેન્જ કર્યા. ડેટ કઈ હતી તો સેટરડે ફેબ્રુઆરી 12. ટાઈમ પણ લખેલો છે અને એનો મેસેજ પણ છે. અને આ જે છે આ છે કમિટનો એક યુનિક આઈડી કે આઈડેન્ટિફાયર. દરેક કમિટનો એક યુનિક આઈડેન્ટિફાયર હોય છે કે જેનાથી આપણે દરેક કમિટને યુનિકલી આપણે પોઈન્ટ આઉટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે અહીંયા છીએ, હવે અહીંથી મારે કદાચ જો ફ્યુચરમાં પાછું મારે એડેડ બેકગ્રાઉન્ડ કલર આ કમિટમાં મારે પાછું જવું હોય, એટલે મારે જો આ વસ્તુ આટલી મારે જો ડિસ્કાર્ડ કરી દેવી હોય તો હું આ યુનિક આઈડેન્ટિફાયરનો યુઝ કરીને હું આ જગ્યાએ પાછો ટ્રાવેલ બેક ઇન ટાઈમ કરી શકીશ. આ કમિટ ઉપર હું પાછો જઈ શકીશ, બરાબર. એનો યુઝ છે આ કમિટનો આઈડી જે છે એ એટલા માટે હોય છે, બરાબર. દરેક કમિટને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે આ વસ્તુ આપણે શીખશું. તમે કંઈ ચિંતા ન કરતા, આપણે આ વસ્તુ શીખવાના જ છીએ. કાલે આપણે આ વસ્તુ શીખશું. સર આજે યુનિક આઈડેન્ટિટી કોડ છે યાદ નહીં રાખવાનો બ્રો, કેવી રીતના ગીટ લોગ કરીને જોઈ લેવાનો. અહીંથી આ કોપી કરી દેવાનો, કંટ્રોલ સી અને કંટ્રોલ વી આમ કરો એટલે આ આવી ગયો. જો આ રહ્યો કોડ. યાદ શું લેવા રાખો છો, કોપી પેસ્ટ જ ન કરી દઈએ એવી રીતે, બરાબર. આવું છે આજનો આટલો આપણો